હેલો, વેરી ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો, બધા જ વિદ્યાર્થીઓનું આજના આ સેશનમાં સ્વાગત છે. અને લગભગ મારો અવાજ એકદમ ક્લિયર આવે છે, વિડીયો પ્રોપર ચાલે છે. તો એક વખત કમેન્ટ બોક્સમાં, ચેટ બોક્સમાં લખી આપો કે સર એવરીથિંગ ઇઝ ઓકે. તો આપણે આજના આ સેશનની શરૂઆત કરીશું. ચલો, સમય થોડો ટિપિકલ રાખ્યો છે. એનું કારણ તમે જાણો છો, એક્ઝામ તમારી ઘણી નજદીક છે અને બીજી વસ્તુ કે ટૉપિક ઘણો મોટો છે, એટલે થોડો વધારે સમય લાગશે. એટલે થોડું પેશન્સ બનાવીને ચાલજો, બરાબર. કમસે કમ આજનો જે સેશન હશે, માનીને ચાલો કે 2 કલાક તો આપણે એટલીસ્ટ લેવાના જ છીએ, બરાબર. કારણ કે ટૉપિક રિસેન્ટલી તમારી જે પણ સીસીની એક્ઝામ આવવાની છે એના માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમને ખબર છે, તમે લોકોએ સિલેબસ જોયો હશે તો એની અંદર રિઝનિંગના સિલેબસની અંદર ક્યાંક ટૉપિકનું નામ લખેલું છે ને, ડેટા ઇન્ટરપ્રિટેશન. તો એની અંદર તો આવશે જ, પણ જોડે જોડે જે બાળકોની વનરક્ષકની એક્ઝામ છે તો એને પણ આપણે લોકો ટાર્ગેટ કરીએ છીએ, કારણ કે એ એક્ઝામની અંદર પણ આ ટૉપિક છે, હે ને. ચલો, બધું જ બરાબર છે, એવરીથિંગ ઇઝ ઓકે. તો અને બીજી વસ્તુ, બધા બાળકોને મારી એક નાનકડી વિનંતી છે, રિક્વેસ્ટ છે કે એક વખત સેશનને શેર કરી દો તમારા ગ્રુપમાં. તમારા જે પણ વિદ્યાર્થીઓ, તમારા જે પણ કલીગ્સ, તમારા જે પણ મિત્ર સર્કલ જો આ એક્ઝામની તૈયારી કરતી હોય તો ત્યાં સુધી પહોંચાડો. સેશન ગ્રુપમાં શેર કરી દો, એટલે બાકી લોકો પણ જોડાઈ જાય અને જલ્દીથી જલ્દી આપણે સેશનની શરૂઆત કરીશું, હે ને. બાકી બતાવો, કેમ છો? બધા મજામાં છો ને? ઓલ ઇઝ ઓકે, હે ને? બધા જ એકદમ મજામાં છો. ચલો, હવે તો શું કરીએ? આઈ ડોન્ટ થિંક, મને નથી લાગતી કે વધારે વેઇટ કરવાની જરૂર છે. જેટલા પણ બાળક આવ્યા છે, લાસ્ટ સુધી રહેવું પડશે. ગેરંટી નહીં, હું તમને 101% શ્યોરિટી આપું છું કે આ ટૉપિક તમને આવડી જ જશે, બરાબર. પણ એના માટે એક જ છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી તમારે સેશનને જોવાનો છે, બરાબર. હા, શું આવડવું જોઈએ દરેક વસ્તુનું હું બહુ જ ડિટેલમાં ડિસ્કશન કરીશ, બરાબર. અને તમને જે લાગે છે ને, એક પેલું ખબર નહીં, લોકોનો આ માઇન્ડસેટ એવો છે કે સર આમાં શું હશે. આ બહુ જ સરળ ટૉપિક છે, બરાબર. એક લેવલ પર આપણે ભણીશું ને એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે ના સર, ખાલી પ્રયત્ન કરવાની જરૂર છે, બાકી બહુ સરળ ટૉપિક છે. ઓકે, ચલો તો શરૂ કરીએ છીએ. અને બીજું થોડુંક કમેન્ટ બોક્સમાં થોડીક ચેટ વગેરે લખતા રહેજો, તમારી કમેન્ટ આપતા રહેજો, એટલે મને ખબર પડે તમારા સુધી મારી વાતો એક્ઝેક્ટલી પ્રોપરલી પહોંચે છે કે નહીં, હે ને. હા, ચલો તો શરૂ કરીએ છીએ ફાઇનલી, વગર વેઇટ કરીએ. હવે સૌથી પહેલાં તો આપણે શુભ શરૂઆત કરીશું ક્યાંથી કે સાહેબ આ ટૉપિકનું ઇમ્પોર્ટન્સ કેટલું, બરાબર. જે પણ બાળકો સીસીની એક્ઝામને ટાર્ગેટ કરે છે તો જો ટૉપિક છે ને, જનરલી 5 માર્ક્સનો ટૉપિક છે. પૂછાય તો 5 માર્ક્સ, જો પૂછાશે એ ફાઇનલ છે, કારણ કે સિલેબસની અંદર લખ્યું છે. એટલે લગભગ 5 ક્વેશ્ચન આ ટૉપિકથી આવશે. અને કદાચ જો વધારે આના ઉપર ફોકસ કરવામાં આવે તો ધેર માઇટ બી એ ચાન્સીસ કે કદાચ આ ટૉપિક 10 માર્ક્સનો પણ બની શકે, બરાબર. આ કોના જેવું છે ખબર? તમે પહેલાં જો ને, રિઝનિંગની અંદર પઝલ, બેઠક વ્યવસ્થા છે, કોયડાઓ જે સોલ્વ કરો છો ને, કે એક આખી પઝલ હોય છે અને એની અંદર 5 ક્વેશ્ચન હોય છે, આ સેમ એના જેવું છે, બરાબર. એટલે પૂછાશે એટલે 5 ક્વેશ્ચનનો બંચ જ હશે, બરાબર. એટલે જો હશે તો એક આખો સેટ હશે અને એક સેટની અંદર 5 પ્રશ્ન હશે. એટલે કાં તો એક સેટ પૂછાશે તો ફાઇનલ છે કે 4 થી 5 પ્રશ્ન એની અંદર હશે ને હશે. અને કદાચ ન કરે નારાયણ અને 2 સેટ પૂછાઈ જાય તો કદાચ હોઈ શકે 8 થી 10 પ્રશ્ન પણ આ ટૉપિકથી બની શકે, બરાબર. ચલો તો આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં તો સમજવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ ડેટા ઇન્ટરપ્રિટેશન ખરેખર છે શું. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો આને કહેશું આપણે માહિતીનું અર્થઘટન. એટલે જો તમારી પાસે શું હશે, માહિતી આપવામાં આવી હશે, તમારી પાસે ડેટા હશે. હવે સૌથી પહેલું કામ તમારે શું કરવું પડશે કે ડેટા છે ને એને પ્રોપરલી સમજવું પડશે, એને ઇન્ટરપ્રિટ કરવું પડશે, એનું પ્રોપરલી અર્થઘટન કરવું પડશે. જ્યાં સુધી એ વસ્તુ નહીં થશે ને ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો. હવે પાછો મોટો પ્રશ્ન આવે કે સાહેબ માહિતી કોને કહેશું, ડેટા શું હોઈ શકે. હવે જેવી રીતે ધારો કે તમે સ્કૂલની અંદર ભણતા હોય તો સ્કૂલવાળા પાસે શું હોય, તમારો બધો જ ડેટા હશે કે ભાઈ વિદ્યાર્થી, તમારો બધાનો ડેટા હશે કે ભાઈ વિદ્યાર્થીનું નામ છે, વિદ્યાર્થીનો રોલ નંબર છે, વિદ્યાર્થીનો કોન્ટેક નંબર છે, વિદ્યાર્થીનું સરનામું છે. તો આ બધી તમારી માહિતી છે, બરાબર. તો આ બધી માહિતીને દેખો, આ લોકો શું કરશે, તો જો માહિતીને ગોઠવવા માટે ઘણી બધી રીતો છે.
હવે એની અંદર જો આપણે વાત કરીએ ને તો માહિતીને ઘણી બધી અલગ અલગ પ્રકારે તમે ગોઠવી શકો. તો એની અંદર જો કોઈ સિમ્પલ એકદમ સરળમાં સરળ રીત માહિતીને ગોઠવવા માટે જો આપણે ઉપયોગ કરતા હોઈએ ને તો કોનો ઉપયોગ કરીએ છીએ? જનરલી ટેબલનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે લોકો ગુજરાતીમાં કહીએ છીએ કોષ્ટક. બરાબર? એટલે ધારો કે તમારે કોઈ સ્ટુડન્ટનો ડેટા છે, એનો રોલ નંબર છે, એનું નામ છે, એનું સરનામું છે, એનો કોન્ટેક્ટ નંબર છે. હવે આ ડેટાને જો તમારે પ્રોપરલી વ્યવસ્થિત રીતે આયોજન કરીને ગોઠવણી કરવી હોય તો તમે શું કરો? જનરલી આપણે ટેબલ બનાવીએ, હે ને, કોષ્ટક બનાવીએ અને કોષ્ટકની અંદર બધી અલગ અલગ કોલમ મૂકીએ કે ભાઈ પહેલી કોલમની અંદર વિદ્યાર્થીનો રોલ નંબર મૂકીશું, બીજી કોલમની અંદર એનું નામ મૂકીશું, ત્રીજામાં એનો મોબાઈલ નંબર મૂકીશું, લાઈક ધેટ. સમજવાનો પ્રયત્ન કરો. એટલે માહિતી તમારી પાસે જે પણ હશે ને એને ઘણી બધી પ્રકારે તમે લોકો એને શું કરી શકો? એરેન્જ કરી શકો. બરાબર? તો આ ટોપિકની અંદર હશે કેવું? તો તમારી પાસે જો ડેટા હશે, ડેટા એટલે કે માહિતી હશે. હવે માહિતીને એ લોકો શું કરશે ખબર? કોઈ પણ અલગ અલગ સ્વરૂપે એરેન્જ કરીને આપશે. તો એની અંદર જો હું સૌથી પહેલી વાત કરું તો માહિતીને ગોઠવવા માટેની સૌથી પહેલી જો કોઈ રીત છે ને તો એ છે કોષ્ટકની રીતે. કોષ્ટકની રીતે, જેને આપણે લોકો અંગ્રેજીની અંદર શું કહીએ છીએ ખબર? એને અંગ્રેજીની અંદર કહેવાય છે ટેબલ ચાર્ટ. તો ટેબલ ચાર્ટમાં કેવું હોય કે તમારી જે પણ માહિતી હોય હશે ને, તમારો જે પણ ડેટા હશે એ ટેબલ સ્વરૂપે ગોઠવાયેલો હશે. બરાબર? એટલે ધારો કે હું નાનકડું એક એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરું. જોજો, હવે ધારો કે મેં તમને કીધું કે ભાઈ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, તો એમની માહિતીઓ તો તમારે બનાવવી હોય તો તમે શું કરો? જનરલી એક નાનકડું આવું ટેબલ બનાવી દો. ટેબલની અંદર અહીંયા તમે લોકો શું લખી દો? વિદ્યાર્થીનું અહીંયા સૌથી પહેલી કોલમમાં એનો રોલ નંબર લખી નાખો. ખાલી વિચારો જસ્ટ. અહીંયા વિદ્યાર્થીનું આપણે લોકો જનરલી નામ લખી દઈએ, અહીંયા એનો કોન્ટેક્ટ નંબર લખી દઈએ. આ જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. એટલે ટેબલ એટલે માહિતીને ગોઠવવા માટે એક નોર્મલ જે સ્ટ્રક્ચર આપણે યુઝ કરીએ છીએ છે ટેબલ. તો માહિતી જ્યારે પણ ટેબલના સ્વરૂપે ગોઠવાયેલી હોય છે ને તો એને આપણે લોકો જનરલી અંગ્રેજીમાં ટેબલ ચાર્ટ કહીએ છીએ. બરાબર? તો પહેલી વસ્તુ તમે સમજી ગયા કે માહિતીને કઈ રીતે ગોઠવી શકાય. તો પહેલી રીત છે ટેબલની રીતે. બીજી વાત અગર આપણે વાત કરીએ તો તમે ઘણી વખત જોયું હશે કે માહિતીને દર્શાવવા માટે આ લોકો શું કરે ખબર? વર્તુળનો ઉપયોગ કરે. તમે જોયું હશે કે ઘણી વખત ડેટા છે ને એ વર્તુળ સ્વરૂપે તમને એરેન્જ કરીને આપવામાં આવે. એવી રીતે જો એક કામ કરો, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. તમે બધા જો ક્રિકેટ મેચ જોતા હશો તો ઘણી વખત થાય કેવું કે કોઈ એક પ્લેયર છે ને, મારો કે સેન્ચુરી મારે, 100 રન મારે, તો એ લોકો શું કરશે? જેવી એની સેન્ચુરી પતશે ને તો તમે ઘણી વખત ટીવીની અંદર જોયું હશે કે એણે જે 100 રન બનાવ્યા છે ને એની આખી માહિતી છે ને એ લોકો સર્કલ સ્વરૂપે આવી રીતે તમને આપશે. તમે જોજો આવી રીતે, હે ને, આવી રીતે સર્કલમાં. અને તમે ઘણી વખત આવી રીતે નોટિસ કર્યું હશે. જોજો, પહેલાં સમજો, ટોપિકનું મહત્વ સમજો. આવી રીતે તમે જોયું હશે તો બેટ્સમેને જે પણ 100 રન બનાવ્યા હશે ને એનો જે પણ માહિતી હશે ને આવી રીતે આપી હશે. અને અહીંયા બધે કિંમત લખી હશે. અહીંયા 12 લખ્યા હશે, અહીંયા 15 લખ્યા હશે. હું રેન્ડમલી લખું છું. અહીંયા 27 હશે, અહીંયા 8 હશે, અહીંયા 35 હશે, અહીંયા 9 હશે, ગમે તે હોઈ શકે. તો એના થકી તમને શું ખબર પડે? તો એના થકી આપણને એ ખબર પડે કે બેટ્સમેને કુલ જેટલા પણ રન બનાવ્યા છે ને એમાંથી બધા રન કયા કયા એરિયામાં સૌથી વધારે રન બનાવ્યા છે. તો જો આના થકી તમને એવું ખબર પડે કે બેટ્સમેન છે ને એનો સૌથી સ્ટ્રોંગ એરિયો કયો છે ખબર? આ એરિયો છે. કારણ કે આ એરિયામાં એણે સૌથી વધારે કેટલા? 35 રન બનાવ્યા છે. એટલે તમે સમજવાનો પ્રયત્ન કરો. બેટ્સમેને જે રન બનાવ્યા છે ને એની માહિતી છે, એને શું કરવામાં આવે છે? એને વર્તુળ સ્વરૂપે એરેન્જ કરવામાં આવે છે. તો આવી રીતે તમને જે એક્ઝામમાં ચાર્ટ જોવા મળશે ને તો આને આપણે લોકો અંગ્રેજીમાં શું કહીએ છીએ ખબર? આને આપણે લોકો પાઈ ચાર્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? પાઈ ચાર્ટ. પહેલાં તો સમજી લો કેટલા કેટલા પ્રકારના ચાર્ટ આવશે. બરાબર? બહુ પ્રેક્ટિકલી છે. તમે તમારી ડે ટુ ડે લાઈફમાં આનો ડેલી ઉપયોગ ક્યાંક ને ક્યાંક કરો જ છો. તો જ્યારે માહિતી વર્તુળાકાર એટલે કે સર્કલના સ્વરૂપે જો ગોઠવવામાં આવે અને એ જે ચાર્ટ બનશે ને એને આપણે લોકો શું કહીએ છીએ? પાઈ ચાર્ટ, અથવા તો તમારી બીજી ભાષામાં ગુજરાતીમાં કહીએ તો વર્તુળાકાર આલેખ જેવું કંઈક કહી શકાય. ચલો, આટલી વાત બધાને ક્લિયર છે? ડન? તમે કહેશો હા સાહેબ, એકદમ ડન છે. હવે એના પછી વાત કરીએ તો જો આ બીજી રીત થઈ ગઈ કે માહિતીને તમે લોકો વર્તુળ સ્વરૂપે પણ એરેન્જ કરી શકો એટલે કે ગોઠવી શકો. હજી આગળ વાત કરીએ તો ત્રીજી આને કહેવાશે પાઈ ચાર્ટ. એટલે મેં તમને કહી દીધું. હવે ઘણી વખત તમે જોયું હશે માહિતી છે ને એ લાઈન સ્વરૂપે હોય, રેખા સ્વરૂપે, હે ને, જેને આપણે લોકો રેખા ગ્રાફ કહીએ છીએ. જોજો, ઘણી વખત તમે જોયું હશે. ધારો કે એક કામ કરો, બેસ્ટ એક્ઝામ્પલ ક્રિકેટની જ વાત કરીએ. જોજો,
ક્રિકેટ મેચ હશે એની અંદર તમે લોકોએ ઘણી વખત જોયું હશે, હે ને, કે ભાઈ ધારો કે બે ટીમ રમે છે તો ઘણી વખત તમને એક રન રેટ હોય. રન રેટ તમે બધા જાણો છો ને, પ્રતિ ઓવરમાં, એક ઓવરમાં જે રન બનાવવામાં આવે ને એને આપણે લોકો રન રેટ કહીએ છીએ. 6 રન પ્રતિ ઓવર, એટલે કે રન રેટ કેટલી થશે? 6 રન પર ઓવર. તો તમે જોયું હશે કે ઘણી વખત રન રેટનો ગ્રાફ છે ને તમને આવી રીતે જોવા મળશે. તમે જોયું હશે, ધારો કે આ પહેલી મેચ તમે આવી રીતે કદાચ જોયું હશે. અહીંયા છે ને રન લખ્યા હશે, જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, પ્રેક્ટિકલી વિચારજો. અહીંયા રન લખ્યા હશે ને અહીંયા લખી હશે ઓવર. સમજવાનો પ્રયત્ન કરજો. 0થી લઈને ક્યાં સુધી? ધારો કે T20 મેચ છે તો 0થી લઈને ક્યાં સુધી હશે? 20 સુધી હશે ને અહીંયા રન લખેલા હશે. એટલે એના થકી તમને શું ખબર પડે કે 0થી લઈને 20 ઓવર સુધીમાં આપણે જે રન બનાવ્યો છે ને એનો ગ્રાફ. એટલે આવી રીતે જો માહિતીને એરેન્જ કરવામાં આવે ને તો આને આપણે લોકો અંગ્રેજીમાં શું કહીએ છીએ? તો આને અંગ્રેજીમાં કહીએ છીએ લાઇન ચાર્ટ. શું કહેવાય? લાઇન ચાર્ટ. તો લાઇન ચાર્ટની અંદર શું હશે? જે માહિતી છે ને એ લાઇન સ્વરૂપે તમને આપવામાં આવે. બરાબર. ઇવન તમે લોકો જો ઘણી વખત હોસ્પિટલ્સમાં ગયા હશો તો ICU રૂમમાં ગયા હશો તો ત્યાં તમે જોયું હશે કે ઘણા બધા મશીનો ચાલતા હોય, હે ને, જોતા તો ડર લાગે, પણ એની અંદર તમે જોયું હશે તો વ્યક્તિનું જે પણ BP છે અથવા તો એના જે હાર્ટબીટ્સ છે તો એની અંદર તમે જોતા હશો ને તો સ્ક્રીન ઉપર તમને આવી બધી લાઈન જોવા મળે. તમે જોયું હશે બધું આ. તો આ બધું શું છે? વ્યક્તિની જે માહિતી છે ને એને લાઈન સ્વરૂપે દર્શાવેલી છે. તો આને આપણે લોકો શું કહીએ છીએ? લાઈન ચાર્ટ કહીએ છીએ. બરાબર. ખાલી સમજો, આવા બધા જો આ બધા એવા ચાર્ટ છે જે આપણે આપણા ડે ટુ ડે લાઈફમાં, આપણે આપણા રોજિંદા જીવનમાં ડેલી ઉપયોગમાં લઈએ છીએ. બરાબર. તો આ થઈ ગઈ તમારો શું ચાર્ટ? તો આને કહેશું આપણે લાઈન ચાર્ટ. ઓકે. એના પછી આપણે વાત કરીએ છીએ તો નેક્સ્ટમાં જે ચોથો ચાર્ટ તમારો બનશે એ છે કયો? બાર ગ્રાફ. શું બનશે? બાર ચાર્ટ બોલો અથવા તો બાર ગ્રાફ બોલો, બંને એક જ થશે, હે ને. જેને શુદ્ધ ગુજરાતીમાં તમે લોકો શું કહો છો? સ્તંભ આલેખ કહો છો. સ્તંભ આલેખ તમે જોયો હશે. જોજો, ઘણી વખત માહિતી છે ને એને આવી રીતે સ્તંભ સ્વરૂપે એટલે કે બાર સ્વરૂપે દર્શાવી હશે. અહીંયા એક નાનો બાર હશે, એક અહીંયા મોટો બાર હશે, અહીંયા આવો એક બાર હશે. તમે જોયું હશે. ઇવન આ બધું તો તમે ક્રિકેટ મેચ જોતા હો તો ક્રિકેટ મેચમાં જોવા મળે ઘણી વખત, હે ને. ધારો કે કોઈ એક બેટ્સમેન છે, ધારો કે કોઈ એક ટીમ છે, T20 મેચ ચાલે છે, અથવા તો ધારો કે કોઈ એક બોલર છે એ 10 ઓવર બોલિંગ કરે છે તો એ 10 ઓવરમાં કેટલા રન આપે છે તો તમે અહીંયા જોયું હશે. અહીંયા 1 ઓવર, અહીંયા 2 ઓવર, અહીંયા 3 ઓવર, અહીંયા 4 ઓવર ને અહીંયા લખેલા હશે રન. તો આ બારને જોતા તમને ખબર પડે કે ભાઈ કઈ ઓવરમાં એણે સૌથી વધુ રન આપ્યા હશે અથવા તો કઈ ઓવરમાં એણે સૌથી ઓછા રન આપ્યા હશે. તો આ શું છે? બોલરે જે પણ વિકેટ લીધી છે, બોલરે જે પણ રન આપ્યા છે એની જે માહિતી છે ને એને આવી રીતે દર્શાવવામાં આવે. તો આને આપણે લોકો શું કહીએ છીએ? બાર ગ્રાફ એટલે કે સ્તંભ આલેખ કહીએ છીએ. બરાબર. તો જનરલી જોજો આપણે લોકો આ ચાર પ્રકારના ચાર્ટનો આપણે જનરલી અહીંયા ઉપયોગ કરીશું. ચલો, પહેલાં આટલી વાત બધાને ક્લિયર થઈ ગઈ કે કેટલા પ્રકારના, આમ તો હજી ઘણા બધા પ્રકારના ચાર્ટ આવશે, પણ આપણા લેવલે આપણે આ બેઝિકલી 4 ચાર્ટનો વધારે સૌથી ઉપયોગ કરીશું. પહેલો જે ચાર્ટ બનશે એને આપણે લોકો ટેબલ ચાર્ટ કહીશું, એટલે કે માહિતી કોષ્ટક સ્વરૂપે તમને આપી હશે. બીજો જે પ્રકાર હશે એને આપણે લોકો શું કહીશું? પાઈગ્રાફ કહીશું, જેની અંદર માહિતી વર્તુળના સ્વરૂપે તમને આપી હશે. ત્રીજો જે પ્રકાર બનશે એને આપણે શું કહીશું? લાઇન ચાર્ટ કહીશું, જેની અંદર માહિતી લાઇન સ્વરૂપે તમને આપી હશે. અને ચોથો જે આપણો ચાર્ટ બનશે એને આપણે લોકો શું કહીશું? એને આપણે લોકો કહીશું બાર ચાર્ટ, જેની અંદર તમને માહિતી છે ને એ બાર સ્વરૂપે આપી હશે. બોલો, આટલી વાત બધાને ક્લિયર છે? ડન. એટલે પહેલાં તો હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ છે ને એ ડેટાને એરેન્જ કરવાની, ડેટાને ગોઠવવાની અલગ અલગ રીતો છે કે આટલી રીતે ડેટા ગોઠવાઈ શકે. આટલી જનરલી આપણે વાત કરીએ, હજી પણ ઘણા બધા પ્રકાર આવશે, પણ આટલી આપણે જરૂર નથી. આપણે તો બેઝિકલી આ 4 વસ્તુને પકડીને ચાલીશું. બરાબર. ચલો, સ્વાગત છે વીરુ. હવે બીજી વસ્તુ છે કે હવે આપણે ટોપિકમાં કરવાનું છે શું? સમજો. તો ટોપિકની અંદર જો એક્ઝામમાં કેવી રીતે પૂછાશે, તો એક્ઝામમાં તમને આખો કોઈ પણ આ 4માંથી કોઈ પણ એક ગ્રાફ આપી દેશે અથવા તો કોઈ પણ એક ચાર્ટ આપી દેશે. હવે તમારે સૌથી પહેલું કામ શું કરવાનું? તો એની અંદર જે પણ માહિતી આપી હશે, એની અંદર જે પણ ડેટા આપવામાં આવશે, સૌથી પહેલું કામ તમારે એને શું કરવાનું છે? તમારે એનું પહેલાં તો પ્રોપર અર્થઘટન કરવાનું છે, એટલે કે તમારે એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. જ્યાં સુધી તમે માહિતીને બરાબર સમજશો નહીં ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો. એટલે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું?
જેવો એક્ઝામની અંદર ચાર્ટ આવશે એટલે સૌથી પહેલાં તમને જે પણ માહિતી આપી હશે તમારે સૌથી પહેલાં એને સમજવાની કે ભાઈ આ ડેટા કોના વિશે છે, આ માહિતી કોના વિશે છે, અને જે પણ માહિતી આપી છે ત્યાંથી મને શું મળશે, એટલું ખાલી તમારે પહેલાં એને શું કરવાનું છે, ઇન્ટરપ્રિટ કરવાનું છે, એટલે કે તમારે એનું અર્થઘટન કરવાનું છે. જો એટલું તમને આવડી જશે ને તો તમે પ્રશ્નને તો 101% આરામથી સોલ્વ કરી લેશો. ચલો, આટલી વાત બધાને ક્લિયર છે, બરાબર? તો એટલે જ હવે તમને સમજાયું હશે કે આ ટોપિકને નામ જોજો, ડેટા ઇન્ટરપ્રિટેશન આપવામાં આવ્યું છે ને, તો એના પાછળનું કારણ આ છે કે આની અંદર આપણે લોકો શું કરીએ છીએ, જે પણ ડેટા છે, આપણી પાસે જે પણ માહિતી છે, એને આપણે શું કરીએ છીએ, પ્રોપરલી ઇન્ટરપ્રિટ કરીએ છીએ, એકદમ વ્યવસ્થિત રીતે એનું અર્થઘટન કરીએ છીએ અને સમજીએ છીએ. વાત સમજાય છે? એટલે આ ટોપિકને નામ આપવામાં આવ્યું છે ડેટા ઇન્ટરપ્રિટેશન. ઓકે, એટલે કે માહિતીનું અર્થઘટન. ઓકે, ચલો, તો આ વસ્તુ પણ બધાને ક્લિયર થઈ ગઈ કે મેં તમને બહુ જ વ્યવસ્થિત રીતે સમજાવી દીધું કે ટોપિકનું નામ આવું આપ્યું છે, એના પાછળનું કારણ શું છે, બરાબર? ચલો, હવે સમજીએ કે સાહેબ આ ટોપિક શીખવા માટે મને શું આવડવું જોઈએ, આ ટોપિક શીખવા માટે મારી પાસે કઈ વસ્તુનું નોલેજ હોવું જોઈએ. સમજો, હવે તમે જાણો જ છો કે કોઈ પણ વસ્તુ તમે શીખવા બેસો તો તમને અમુક બેસિક વસ્તુઓ આવડવી જોઈએ. ધારો કે તમને ખબર છે કે ભાઈ હું ગણિત ભણવાની શરૂઆત કરું તો ગણિતની અંદર સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે કે દરેક બાળકને 1થી લઈને 20 સુધીના ઘડિયા તો એટલીસ્ટ આવડવા જ જોઈએ. એટલે અમુક મિનિમમ રિક્વાયરમેન્ટ છે, સરવાળા, નાના મોટા સરવાળા, બાદબાકી, આવું બધું તમને આવડવું જોઈએ. તો એ જ રીતે જો તમારે આ ટોપિકને બહુ સારી રીતે શીખવો હોય તો તમને સાહેબ શું આવડવું જરૂરી છે સાહેબ અમને? તો અહીંયા જો બેસિકલી 2 થી 3 ટોપિક ગણિતના એવા છે ને જેનું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. તો પહેલો જે ટોપિક છે ને એ છે ગુણોત્તર. સમજો, આ ટોપિક તમને ત્યારે જ આવડશે જ્યારે હું તમને આ વસ્તુ જે 2-3 સમજાવું છું ને એ તમને આવડવી જરૂરી છે. એક તો તમને ગુણોત્તર અને પ્રમાણનું થોડું નોલેજ હોવું જોઈએ, બહુ વધારે નહીં, બટ એટલીસ્ટ ગુણોત્તર કોને કહેવાય, ગુણોત્તર કેવી રીતે મળે, એટલું નોલેજ તમને હોવું જરૂરી છે. સમજો, સૌથી પહેલો ટોપિક. એના પછી વાત કરીશું તો બીજો જે ટોપિક તમને આવડવો જોઈએ એ છે સરેરાશ. સરેરાશમાં બહુ વધારે ડિટેલમાં નથી, પણ ઇન શોર્ટ સરેરાશ કેવી રીતે મેળવવી એટલું પણ જો તમને આવડી જાય ને તો ઘણું થઈ જશે. આ બીજો ટોપિક. અને ત્રીજો જે ટોપિક આમાં જે સૌથી અગત્યનો છે એ છે ટકાવારી, પર્સન્ટેજ. કારણ કે આખો ટોપિક છે ને એ ટકાવારી પર જ ચાલે. એટલે આ 3 ટોપિકનું નોલેજ તમારી પાસે થોડું અમુક લેવલ સુધી હોવું જરૂરી છે. હું એમ નથી કહેતો કે આખું ટકાવારી તમને મસ્ત આવડવું જોઈએ, પણ એની અંદર જે અમુક નાના કન્સેપ્ટ છે એ આવડવા જરૂરી છે, બરાબર? તો આ જો વસ્તુ તમને આવડી જાય અને જો તમે ગ્રાફને જો વ્યવસ્થિત રીતે સમજતા શીખી જશો ને તો 101% હું તમને ગેરંટી આપું છું, તમે 5 પ્રશ્નને આરામથી ગણશો. એ આપણે અત્યારે ગણશું એટલે તમને આઈડિયા આવશે જ. ચલો, પહેલાં આટલી વાત બધાને ક્લિયર છે. તો આ 3 વસ્તુ નાનકડી મારી રિક્વાયરમેન્ટ છે જે દરેક બાળકને આવડવી જોઈએ. હવે કોઈ કહેશે કે સાહેબ હું તો પહેલી વખત ભણું છું, ડાયરેક્ટ ટોપિક ભણું છું, તો આ તો બધું મને કેટલું આવડતું નથી. તો મારી ઈચ્છા એવી છે કે એક કામ કરીએ, ટોપિક ભણીએ જ છીએ તો શું કરીએ, પહેલાં શરૂઆતમાં 5-15 મિનિટ મારી ઈચ્છા એવી છે કે હું જો બહુ એટલું ડિટેલમાં નથી જતો, પણ જેટલી આ ટોપિક માટે જરૂરિયાત છે ને, ડેટા ઇન્ટરપ્રિટેશનને શીખવા માટે જેટલી પણ જરૂરિયાત છે ને, આની અને આની, એટલું હું તમને પહેલાં બ્રીફલી થોડું સમજાવી દઉં. બરાબર સમજી લેજો. જો આ 3 વસ્તુમાં હું જેટલું સમજાવીશ ને એટલું તમને આવડી ગયું ને, એટલે સમજી લેવાનું કે તમને 5 પ્રશ્ન તો આરામથી આવડશે. બરાબર? ચલો, તો સૌથી પહેલાં તો આપણે શરૂઆત કરીએ છીએ કે સાહેબ ગુણોત્તરની અંદર મને શું આવડવું જોઈએ. બધાનું આ બાજુ ધ્યાન. ગુણોત્તરની બેસિક માહિતી, બરાબર? ચલો, તો ગુણોત્તરની અંદર સૌથી પહેલાં તો તમને શું આવડવું જોઈએ, 2 અથવા 2 કરતાં વધારે સંખ્યાનો ગુણોત્તર કેવી રીતે મેળવવો, હે ને? ગુણોત્તર કેવી રીતે મેળવવો એ તમને આવડવું જોઈએ. હવે તમે જાણો જ છો કે 2 અથવા તો 2 કરતાં વધારે સંખ્યાનો ગુણોત્તર તમારે મેળવવો હોય તો આપણે શું કરીશું? ચલો, એક નાનકડું એક્ઝામ્પલ લઈએ છીએ. બધાનું આ બાજુ ધ્યાન. ઉદાહરણ તરીકે લખીએ છીએ. બધાનું આ બાજુ ધ્યાન જોજો. ધારો કે તમને એવું કહેવામાં આવે, એક સંખ્યા લખું છું 40 અને બીજી સંખ્યા લખું છું 36. તમને કહેવામાં આવે કે આ બંને સંખ્યાનો ગુણોત્તર શોધો. તો આપણે શું કરીશું? તો ગુણોત્તર કેવી રીતે મળશે? તો તમે બધા જાણો છો કે આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવયવોને દૂર કરવાના.
અને છેલ્લે જે નાનામાં નાનું સ્વરૂપ વધે જેની અંદર કંઈ પણ સામાન્ય ન હોય એને આપણે લોકો શું કહીએ છીએ? ગુણોત્તર કહીએ છીએ. બરાબર. ચલો તો 40 અને 36ની અંદર બોલો તમને કંઈ સામાન્ય દેખાય છે? બોલો. તો તમે કહેશો હા સાહેબ, જો છેલ્લે કંઈ ના આવડે તો 2 2 3 3 4 4 થી ઉડાડવાનો પ્રયત્ન કરવો. પણ મારું માનવું છે કે જો 20 સુધીના ઘડિયા સારા આવડતા હશે, ચાવીઓનું નોલેજ તમારી પાસે સારું હશે ને, તો તમે ફટાફટ કેલ્ક્યુલેશન કરશો. બરાબર. હવે જો મને ખબર છે બંને 2 2 થી જાય છે, પણ 2 2 થી જશે એના કરતાં બેટર છે કે બંનેને 4 4 થી ઉડાડો, એટલે જવાબ થોડો જલ્દી આવે, હે ને? ચલો તો આને 4 વડે ઉડાડીશું તો કેટલા વધશે? 10. અને આને 4 વડે ઉડાડીશું તો કેટલા વધશે? 9. હવે પાછું ચેક કરી લો, શું 10 અને 9માં તમને હજી કંઈ સામાન્ય દેખાય છે? તમે કહેશો ના સાહેબ, હવે આમાં કંઈ દેખાતું નથી. તો એનો મતલબ બસ પતી ગયો. આ જે 10 અને 9 આવે છે ને, ધેટ ઇઝ નથિંગ. તો આને શું કહેવાય? 10 અને 9ને 40 અને 36નો ગુણોત્તર કહેવાય. તો એને આપણે લોકો કેવી રીતે દર્શાવીએ છીએ? તો એને દર્શાવવા માટે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ, 10 ગુણોત્તર 9 અથવા તો 10/9. તમે આવું પણ બોલો છો. ચલો આટલી વાત ક્લિયર છે? બહુ સરળ છે. તમારે કંઈ કરવાનું નથી. જેટલી પણ સંખ્યા આપવામાં આવે એમાં રહેલા સામાન્ય અવયવોને દૂર કરવાના. છેલ્લે એવું સ્વરૂપ વધે જેમાં કંઈ પણ સામાન્ય ન હોય તો એ નાનકડું જે સ્વરૂપ મળે ને એને જ આપણે લોકો શું કહીએ છીએ? ગુણોત્તર કહીએ છીએ. બોલો આટલી વાત ક્લિયર? હજી એક એક્ઝામ્પલ લઈએ. કોઈ કહેશે સાહેબ એકમાં તો નો મજા આવે, હજી એકાદ એક્ઝામ્પલ આપો. ચલો એક એક્ઝામ્પલ લખું છું, 18, 63 અને ત્રીજી સંખ્યા લખીએ છીએ 108. તમને કહેવામાં આવે કે આ 3 સંખ્યાનો ગુણોત્તર શોધો. બધાનું આ બાજુ ધ્યાન. ચલો તો તમે શું કરશો? તો પહેલાં જો 3 એ 3ની અંદર તમને કંઈ સામાન્ય દેખાય છે? હવે એ ત્યારે જ દેખાશે જ્યારે તમારી પાસે ચાવીઓનું સારું એવું નોલેજ હશે. બરાબર. ચલો તો જો બધામાં બગડો તો દેખાતો નથી, કદાચ તગડો દેખાય છે, હે ને? બધામાં તગડો દેખાય છે, 3ની ચાવી લાગે છે બધામાં. અથવા તો જો કોઈની નજર બહુ મોટી હશે તો કદાચ એમને 9ની ચાવી પણ આમાં દેખાતી હશે. તો કદાચ તમે ઈચ્છો તો 9 વડે પણ ઉડાડી શકો. જો 9ની ચાવી જાણો છો ને, સરવાળો કરો, 8 + 1 9, 9 વડે જશે. 6 + 3 આ પણ 9 વડે જશે. 8 + 0 + 1 9. 3 3 સંખ્યા 9 વડે જાય છે. તો 3 3 વડે તો જશે જ, પણ મારી ઈચ્છા એવી છે કે 3 વડે ઉડાડશો તો તમારે ગણતરી 2 વખત કરવી પડશે, સમય થોડો વધારે જશે. તો બેટર છે કે કદાચ 9 વડે ઉડાડવાનો પ્રયત્ન કરો તો શું ફાયદો? કે જવાબ આપણો થોડો જલ્દી આવી જાય. એને જો આ બધી નાની નાની વસ્તુઓ છે જે તમને આવડવી બહુ જ જરૂરી છે. બરાબર. ઓકે. ચલો તો આપણે શું કરીએ? તો મારી ઈચ્છા છે કે બધામાં 9ડો કોમન છે તો 9 વડે ઉડાડીએ. ચલો તો 9 વડે ઉડશે તો કેટલા વધશે? 2. 9 વડે ઉડશે તો 9 × 7 = 63 અને 9 વડે ઉડશે તો કેટલા આવશે? 12 × 9 = 108. હવે પાછું ચેક કરો, શું બગડામાં, સાતડામાં અને 12માં કોઈ અવયવ સામાન્ય છે? તમે કહેશો ના સાહેબ આમાં કંઈ જ સામાન્ય નથી. તો એનો મતલબ આપેલી આ 3 સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે? તો એ થશે 2/7/12 થશે. શું તમને મારી વાત ક્લિયર છે? ડન. એટલે જો આટલું તમને સૌથી પહેલાં આવડવું જરૂરી છે, કારણ કે આની અંદર આ ટોપિકની અંદર જે બધા પ્રશ્ન આવશે ને એ બધા આવા પ્રશ્ન આવશે. એટલે પહેલાં તો તમને સંખ્યાઓના ગુણોત્તર લેતા આવડે એ બહુ જ જરૂરી છે. બોલો ક્લિયર છે? 2 અથવા તો 2 કરતાં ગમે તેટલી વધારે, જનરલી 2 અથવા તો 3 સંખ્યાની તમારે જરૂર પડશે. એનાથી ઉપર જવાની મને નથી લાગતી કે તમારે રાઈટ નાઉ કોઈ જરૂર છે. થઈ જાય? ક્લિયર? ઓકે. ચલો હજી એકાદ એક્ઝામ્પલ લખવું હોય તો લખી નાખીએ. બધાનું આ બાજુ ધ્યાન. ધારો કે એક સંખ્યા લખીએ છીએ 35 અને બીજી સંખ્યા લખીએ છીએ 77. તમને કોઈ પૂછે કે 35 અને 77, ચલો ને એક કામ કરો, થોડી મોટી સંખ્યા લઈએ, છોડો, હે ને? જોજો બધાનું આ બાજુ ધ્યાન. ધારો કે એક સંખ્યા લખીએ છીએ 2520 લખું છું અને એક સંખ્યા લખીએ છીએ 2800. તમને કહેવામાં આવે કે આ બંને સંખ્યાનો ગુણોત્તર શોધો. ચલો તો આપણે શું કરીશું? બોલો. તો પહેલાં તો સંખ્યામાં રહેલા સામાન્ય અવયવોને દૂર કરવાના. લાસ્ટ એક્ઝામ્પલ જોજો, હે ને? ગુણોત્તર કેવી રીતે મળે એ સમજાવું છું. ચલો તો પહેલાં તો જો બંનેમાં મને 1 1 0 કોમન દેખાય છે તો પહેલાં 0 0 ઉડાડી દો. આટલું તો બધાને સમજાઈ ગયું? તમે કહેશો હા સાહેબ આ તો અમને એકદમ ક્લિયર છે. હવે તમને બીજું, જો 252 વધે છે ને અહીંયા 280 વધે, શું 252 અને 280માં કંઈ સામાન્ય દેખાય છે? તો આમ તો જો છેલ્લે કંઈ ના આવડે તો 2 2 તો સામાન્ય દેખાય છે, પણ 2 કરતાં બેટર છે કે કદાચ થોડું વ્યવસ્થિત રીતે જોશો તો કદાચ 4ની ચાવી લાગે છે તો પહેલાં 4 વડે પ્રયત્ન કરો, એટલે જવાબ આપણો કેવો આવે? થોડો જલ્દી આવે, હે ને? ચલો તો પહેલાં શું કરીએ? તમે કહેતા હોય તો 4 વડે ઉડાડી નાખીએ. ઉડાડીએ 4 વડે. 4 વડે જશે, કારણ કે જો છેલ્લે 80 આવે છે ને અહીંયા 52 આવે છે તો 52ને પણ 4 વડે ભાગી શકાય, 80ને પણ 4 વડે ભાગી શકાય, હે ને? ચલો તો આને જો 4 વડે ભાગવામાં આવશે તો બોલો 6 ચોક કેટલા?
24 વધશે 1 અને 2 12, 12 ને 4 વડે ભાગશું એટલે 3 એટલે 63. આને 4 વડે ભાગશું તો કેટલા આવશે? તો તમે કહેશો 7 ચોક 28 અને મીંડાનું મીંડું. હવે પાછું એક વખત જોઈ લો, શું 63 અને 70માં કંઈ સામાન્ય છે? તમે કહેશો હા સાહેબ, 4 વડે ઉડાડ્યા પછી પણ મને શું ખબર પડે કે હજી સાહેબ બંનેમાં સાતડો કોમન છે. તો હજી 7 ઉડાડો તો 7 વડે જશે તો 9 અને 7 વડે જશે તો કેટલા? 10. હવે 9 અને 10માં કંઈ સામાન્ય નથી, તો એનો મતલબ 2520 અને 2800નો ગુણોત્તર કેટલો થશે? તો તમે કહેશો સાહેબ 9:10 થશે. બોલો, શું તમને મારી વાત સમજાઈ ગઈ? ચલો, તો પહેલાં અહીંયા સુધીની વાત ક્લિયર હોય તો બધા બાળકો એકવાર લખી દો, હા સર અહીંયા સુધીની વાત એકદમ ક્લિયર છે. તો પછી આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટમાં. બરાબર, આ સૌથી પહેલો કન્સેપ્ટ, 2 અથવા તો 2 કરતાં વધારે સંખ્યાઓનો ગુણોત્તર તમને મેળવતા આવડે એ બહુ જ જરૂરી છે. ઓકે, ચલો, વેરી ગુડ. થઈ જાય હે ને? ઓકે, ચલો, વેરી ગુડ. તો હવે હું તમને હજી આગળ વધારું છું નેક્સ્ટની અંદર, જો આગળ લઈ જઈએ છીએ. બરાબર, આ પહેલી વસ્તુ તમને આવડી ગઈ. હવે બીજી વસ્તુ છે જો સરેરાશ. તો મારા હિસાબે જો સરેરાશ તો શોધતા લગભગ દરેક બાળકને આવડે જ છે, છતાં હું એવું હશે ને તો લાસ્ટમાં એક વખત સરેરાશ પણ થોડું સમજાવી દઉં છું. બરાબર, ચલો, હવે આના પછી સૌથી અગત્યનો જે ટોપિક જેનું તમારી પાસે એક નોલેજ હોવું જોઈએ ને એ છે આપણો ટકાવારી. જો ધ્યાન રાખજો, ટકાવારી. બરાબર, આના હું તમને અત્યારે જેટલા પણ કન્સેપ્ટ ભણાવીશ, વધારે નહીં 3 થી 4 કન્સેપ્ટ, એ તમને આવડવા સૌથી વધારે જરૂરી છે. એટલું આવડી જશે ને એટલે સમજી લેજો કે તમને ટોપિક આવડી ગયો, બીજું આમાં કંઈ છે નથી. બરાબર, ચલો, તો સૌથી પહેલાં વાત કરીએ તો આમ તો જો દરેક બાળક ટકાવારી ચેપ્ટર ભણીને આવ્યું જ હશે તો મારે બહુ વધારે સમજાવવાની જરૂર નથી, પણ હું એક વખત ક્વિક રિવિઝન કરાવું છું કે આટલું તમને આવડવું જ જોઈએ ટકાવારીની અંદર. બરાબર, તો હવે જો ટકાવારી કોને કહેવાય તો તમે બધા જ જાણો છો કે જ્યારે કોઈ પણ વસ્તુની ગણતરી 100 ઉપર કરવામાં આવે, 100ના આધારે થતી જે ગણતરી હોય છે એને જ આપણે લોકો શું કહીએ છીએ? ટકાવારી કહીએ છીએ. આ બધા જ જાણે છે. એનીથિંગ વિચ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેસિસ ઓફ 100 ઇઝ કોલ્ડ એઝ અ પર્સન્ટેજ. એને જ આપણે લોકો શું કહીએ છીએ? ટકાવારી કહીએ છીએ. 20% તો 20%નો મતલબ શું થશે? 100માંથી 20. 50% તો 50%નો મતલબ શું થશે? 100માંથી 50. કોઈ પણ ગણતરી 100ના આધારે કરો એ આપણી ટકાવારી છે. બરાબર, ચલો, હવે ટકાવારીની અંદર જો ઘણી વખત શું આવે છે કે તમારે કોઈ એક વસ્તુના ટકા શોધવાના થાય કોઈ બીજી વસ્તુની સાપેક્ષે. સમજજો, એટલે ધારો કે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું, સમજજો. ધારો કે તમારી પાસે એક દૂધ અને પાણીનું મિશ્રણ છે. સમજજો, દૂધ અને પાણીનું મિશ્રણ છે. બરાબર, જેની અંદર હું એવું કહું છું કે દૂધ અને પાણી છે ને એ કેવા ખબર? એ ધારો કે 5:1ના ગુણોત્તરમાં છે, એવું તમને કહી દીધું છે. 5:1ના ગુણોત્તરમાં છે. હવે તમને એવું કહેવામાં આવે કે આપેલા મિશ્રણમાં દૂધની ટકાવારી, સમજો, આપેલા મિશ્રણમાં દૂધની ટકાવારી પાણીની સાપેક્ષે શોધો. સમજવાનો પ્રયત્ન કરજો, બહુ સરળ છે. કોઈ એક વસ્તુના ટકા શોધવા છે બીજી વસ્તુની સાપેક્ષે, તો તમે કેવી રીતે મેળવશો? તો બહુ સરળ છે. જેના ટકા શોધવાના હોય ને તે હંમેશા ક્યાં આવશે ખબર? ઉપર આવશે. એટલે ગમે ત્યારે જો તમારે ટકાવારી શોધવાની થાય કોઈ પણ વસ્તુની, તો તમારે શું કરવાનું? જેના ટકા શોધવાના હોય ને ઉપર આવશે. તો તમારે કોના ટકા શોધવાના છે? દૂધના ટકા શોધવાના છે. તો ઉપર કોણ આવશે? દૂધ આવશે. તો તમે મને એમ કહેશો કે આ બંનેનો ગુણોત્તર 5:1 છે, તો આ બંનેના આ મિશ્રણની અંદર દૂધ કેટલા છે? તો તમે કહેશો સાહેબ દૂધ છે ને એ 5 ભાગ છે, એટલે ઉપર શું આવશે? દૂધના ભાગ આવશે. અને તમારા જે છેદ છે ને એની અંદર કોણ આવશે? તો જેની સાપેક્ષે શોધવાના છે. તો તમારે દૂધની ટકાવારી કોની સાપેક્ષે શોધવાની છે? તો તમે કહેશો સાહેબ પાણીની સાપેક્ષે શોધવાની છે. તો છેદમાં હંમેશા કોણ આવશે? જેની સાપેક્ષે શોધવાનું છે ને એ હંમેશા છેદમાં આવશે. તો છેદમાં કોણ આવશે? પાણીનો ભાગ. તો પાણીનો ભાગ કેટલો આવશે? 1 ગુણ્યા કેટલા? 100. તો કદાચ જો 5ને 1 વડે ઉડાડો તો 5 જ થશે ને, 5 ગુણ્યા 100 કરશો એટલે કેટલા થશે? 500%. તો આપણે એવું કહી શકીએ કે આપેલા મિશ્રણમાં જે દૂધ છે ને એની ટકાવારી પાણીની સાપેક્ષે કેટલી છે? તો 500% છે. સમજો, બહુ સરળ છે. જેના પણ ટકા શોધવાના હોય એ હંમેશા ક્યાં આવશે? અંશમાં આવશે. જેની સાપેક્ષે શોધવાના હોય તે હંમેશા છેદમાં આવશે, ગુણ્યા 100. આની મદદથી તમે કોઈ પણ એક વસ્તુના ટકા
બીજાની સાપેક્ષે શોધી શકો. બહુ સરળ છે, સમજજો. હવે તમને જો આમાં ઊંધું પૂછી નાખે, શું ખબર, કે આપેલા મિશ્રણમાં એવું કહેવામાં આવે કે આપેલા મિશ્રણમાં, સમજજો, આપેલા મિશ્રણમાં પાણીની ટકાવારી દૂધની સાપેક્ષે શોધો. દૂધની સાપેક્ષે શોધો. તો તમારે શું કરવાનું? ઘણું સરળ છે. જોજો શું કરીશું. તો ઉપર આવશે ટકાવારી. તો જેની પણ ટકાવારી શોધવાની છે, તો આપણે પાણીની ટકાવારી શોધવાની છે. તો ઉપર કોણ આવશે? તો જેના ટકા શોધવાના હોય એ ભાગ ઉપર આવશે. તો પાણીના ભાગ કેટલા છે? 1 ભાગ. તો ઉપર 1 આવશે. નીચે કોણ આવશે? કોની સાપેક્ષે? તો તમે કહેશો સાહેબ દૂધની સાપેક્ષે. તો નીચે દૂધ કેટલા છે? તો 5 ભાગ છે. તો છેદમાં આવશે 5 ગુણ્યા કેટલા? 100. બોલો, વાત સમજાય છે? હવે જો 5 ને 100 વડે ઉડાડીશું તો કેટલા વધશે? તો જોતા જ તમને ખબર પડે કે સાહેબ 5 100 વડે જશે તો કેટલા આવશે? 20. તો 20 ગુણ્યા એ કેટલા થશે? 20% થશે. એટલે આપેલા મિશ્રણમાં જે પાણી છે ને એ દૂધની સાપેક્ષે કેટલું હશે? 20% હશે. આપણે એવું કહી શકીએ. બોલો, ક્લિયર? ડન? તો મને લાગે છે ત્યાં સુધી જો સૌથી પહેલી વસ્તુ તો તમને આ આવડવું બહુ જ જરૂરી છે. કોઈ પણ વસ્તુના ટકા, કોઈ એક વસ્તુના ટકા શોધો બીજાની સાપેક્ષે. બરાબર? ચલો હવે એક કામ કરીએ. આની અંદર હું હજી 1-2 એક્ઝામ્પલ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બધાનું આ બાજુ ધ્યાન. ચલો જોજો. ધારો કે એક બીજું એક્ઝામ્પલ લખીએ છીએ. કોઈ એક વર્ગ છે, સમજજો. કોઈ એક વર્ગમાં ધારો કે છોકરાઓ છે ને એ 30 છે, સમજજો, અને છોકરીઓ છે ને એ ધારો કે 20 છે. બરાબર? તો એનો મતલબ એવો થશે કે વર્ગની અંદર કુલ વિદ્યાર્થીઓ કેટલા થશે? તો તમે કહેશો સાહેબ કુલ વિદ્યાર્થીઓ 50 થશે. જોઈ લો, છોકરાઓને મેં 30 લીધા છે, છોકરીઓને 20 લીધી છે. તો કુલ વિદ્યાર્થી કેટલા થશે? તો તમે કહેશો સાહેબ કુલ વિદ્યાર્થીઓ થશે કેટલા? તો દેટ ઇઝ ઇક્વલ ટુ એ 50 થશે. બરાબર? ચલો હવે તમને જો એક પાછો હું નાનકડો પ્રશ્ન કરું, એવો પ્રશ્ન કોઈ તમને પૂછે કે વર્ગમાં રહેલી છોકરીઓની ટકાવારી શોધો. વર્ગમાં જે છોકરીઓ રહેલી છે ને એની ટકાવારી શોધો. સમજજો બરાબર. ટકા શોધવાના છે, સમજવાનો પ્રયત્ન કરજો. પણ થોડો અલગ પ્રશ્ન છે. કોના ટકા શોધવાના? તો તમે જાણો છો કે આપણા વર્ગની અંદર છોકરાઓ છે અને છોકરીઓ છે. તો તમને પ્રશ્નમાં શું પૂછ્યું છે ખબર? વર્ગમાં રહેલી છોકરીઓની ટકાવારી શોધો. ચલો તો બધાનું આ બાજુ ધ્યાન. તો તમને મેં શું કીધું કે જેના પણ ટકા શોધવાના હોય તે હંમેશા ક્યાં આવશે? તો તમે કહેશો સાહેબ એ હંમેશા ઉપર આવશે, હે ને? છોકરીઓની ટકાવારી તો કેવી રીતે મળશે? તો ઉપર આવશે છોકરીઓની સંખ્યા. તો છોકરીઓની સંખ્યા છે કેટલી? તો તમે કહેશો સાહેબ 20. હવે જો છેદમાં કોણ આવશે? તો મેં તમને થોડી વાર પહેલા શું કીધું? જેની સાપેક્ષે શોધવાના હોય તે હંમેશા છેદમાં આવે. પણ હવે આમાં લોચો ક્યાં છે? કોની સાપેક્ષે એવું કંઈ કહેવામાં આવ્યું જ નથી. સમજજો. તો એનો મતલબ આપણે શું સમજીશું? તો એનો મતલબ આપણે એવું સમજીશું કે આખા વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ છે ને એમાં છોકરીઓ કેટલા ટકા છે. તો એનો મતલબ કોની સાપેક્ષે થશે ખબર? તમારે છોકરીઓના ટકા શોધવાના થશે, પણ કોની સાપેક્ષે? તો આખા વર્ગની સાપેક્ષે. એટલે સમજવાનો પ્રયત્ન કરજો. ઘણી વખત એવો શબ્દ પ્રયોગ ન કરવામાં આવે તો તમારે સમજી જવાનું કે આખા વર્ગમાં છોકરીઓના ટકા શોધવાના છે. તો એનો મતલબ છેદમાં કોણ આવશે? આખા વર્ગમાં રહેલા કુલ વિદ્યાર્થીઓ આવશે. તો કુલ વિદ્યાર્થી કેટલા થશે? તો તમે કહેશો સાહેબ 50 થશે. ગુણ્યા કેટલા? 100. બસ પતી ગયો તમારો જવાબ. જોજો શું થશે? 50 વડે જશે તો કેટલા? 2. તો 20 ગુણ્યા 2 કેટલા થશે? 40%. તો એનો મતલબ એવું કહી શકીએ કે આપણા ક્લાસની અંદર જે છોકરીઓ રહેલી હશે ને, ક્લાસમાં રહેલી છોકરીઓની ટકાવારી 40% છોકરીઓ હશે. તો એનો મતલબ એવો પણ થાય કે જે વધેલા 60% હશે ને એ છોકરાઓ હશે. તો કદાચ તમને એવું પૂછવામાં આવતે ને કે વર્ગમાં રહેલા છોકરાઓની ટકાવારી શોધો, તો તમારો જવાબ કેટલો આવતે ખબર? 60% આવતે. શું તમને મારી વાત સમજાય છે? પહેલાં તો જો આ બધી ઝીણી ઝીણી વસ્તુઓ છે ને તમારે સમજવાની છે. બરાબર? આ જેટલું સારું આવડશે ને એટલું તમારા માટે ડેટા ઇન્ટરપ્રિટેશન સરળ થઈ જશે. બરાબર? હવે જો મારે આને જનરલી લખવું હોય, ઘણી વખત આવું પણ તમને પૂછાય છે. સમજજો. જોજો હજી એક એક્ઝામ્પલ લખીએ છીએ. એવું કહેવામાં આવે કે ક્લાસમાં વર્ગમાં રહેલા છોકરાઓ એ
છોકરીઓની સંખ્યાના કેટલા ટકા છે? સમજો, મસ્ત પ્રશ્ન લીધો છે મેં. શું કીધું છે પ્રશ્નની અંદર? તો પ્રશ્ન તમને એવો પૂછવામાં આવ્યો છે કે વર્ગમાં રહેલા છોકરાઓ છે ને, તો આપણા વર્ગમાં કુલ છોકરાઓ 30 રહેલા છે, એ છોકરીઓની સંખ્યાના કેટલા ટકા છે? એટલે કે તમારે શું શોધવાનું છે ખબર? છોકરાઓના ટકા શોધવાના છે. કોની સાપેક્ષે? તો છોકરીઓની સંખ્યાની સાપેક્ષે શોધવાના છે. તો બોલો આની ગણતરી કેવી રીતે કરીશું? તો બહુ સરળ છે. જોજો, સમજવાનો પ્રયત્ન કરશો તો તમારે જેના ટકા શોધવાના હોય તો ટકાવારીમાં કોને શોધવાના છે? તો વર્ગમાં રહેલા છોકરાઓની ટકાવારી શોધવાની છે. કોની સાપેક્ષે? તો છોકરીઓની સંખ્યાની સાપેક્ષે, કે ભાઈ છોકરીઓની સંખ્યાના કેટલા ટકા છે? કોની સાપેક્ષે? છોકરીઓની સાપેક્ષે. તો ગણતરી કેવી રીતે થશે? તો ઉપર કોણ આવશે? તો ઉપર આવશે છોકરાઓ. તો છોકરાઓ કેટલા છે? 30. નીચે કોણ આવશે? તો છોકરીઓની સંખ્યાની સાપેક્ષે કીધું છે, તો નીચે હંમેશા છોકરીઓની સંખ્યા આવશે. તો છોકરીઓની સંખ્યા કેટલી આવશે? તો તમે કહેશો સાહેબ 20 ગુણ્યા કેટલા? 100. બસ જોજો, પતી ગયો. જવાબ તમારો બિલકુલ રેડી છે. જોજો, 20 વડે ઉઠશે તો 20 ગુણ્યા 5 કેટલા? 100. ડાયરેક્ટ જ ઉડાડો હે ને, 20 5 100. તો 30 ગુણ્યા 5 કેટલા થશે? 150%. તો આપણે એવું કહી શકીએ કે આપણા વર્ગમાં રહેલા જે છોકરાઓ છે ને, એ છોકરીઓની સંખ્યાના 150% છે. કેટલા ટકા છે? 150% છે. બોલો, વાત ક્લિયર છે? ડન. એટલે મારે તમને જો આના થકી એટલું સમજાવવું છે કે જ્યારે કોઈ પણ વસ્તુના ટકા શોધવાના થાય તો જેના ટકા શોધવા હશે તે હંમેશા અંશમાં આવશે, અને જેની સાપેક્ષે શોધવાના થશે તે હંમેશા છેદમાં આવશે, ગુણ્યા 100. બોલો, વાત ક્લિયર બધાને? ડન. હજી જો મારે આને પ્રેક્ટિકલી જનરલી લખવું હોય તો એવું લખાઈ. જોજો, તમને ગમે ત્યારે આવો પ્રશ્ન, આ પ્રકારનો ગમે ત્યારે પ્રશ્ન આવે કે એ બીના કેટલા ટકા છે, આવો પ્રશ્ન આવશે. સમજો, જનરલી વાત કરું છું. વ્યાપક સ્વરૂપે આ પ્રકારનો ગમે ત્યારે પ્રશ્ન આવે કે એ બીના કેટલા ટકા છે, એટલે પહેલી સંખ્યા છે ને એ, એના તમારે ટકા શોધવાના. કોની સાપેક્ષે? બીની સાપેક્ષે. તો આનો જવાબ હંમેશા કેવી રીતે મળશે? તો આનો જવાબ હંમેશા કેવી રીતે મળશે? ઉપર આવશે એ, છેદમાં આવશે બી, ગુણ્યા 100. આની મદદથી તમે આના ટકા મેળવી શકશો. બસ, બીજું આમાં કંઈ જ સમજવા જેવું નથી. બોલો, આટલી વાત ક્લિયર બધાને? આટલી વાત ક્લિયર હોય તો એક વખત લખી દો કમેન્ટ બોક્સમાં, હા સર અહીંયા સુધી એકદમ ક્લિયર છે. આ પહેલો કન્સેપ્ટ ટકાવારીનો. એક પ્રશ્ન 101% તમારી એક્ઝામમાં આ કન્સેપ્ટથી હશે ને હશે જ. બોલો, થઈ જાય ક્લિયર? તો પહેલી વસ્તુ આ તમને આવડવી બહુ જ જરૂરી છે. પછી આપણે વધીએ છીએ આગળ, નેક્સ્ટમાં બીજો કન્સેપ્ટ લેશું. બરાબર? ટકાવારીનો આ પહેલો કન્સેપ્ટ બધાને ક્લિયર? ચલો લખી દો ફટાફટ. હા સર એકદમ ડન છે, ક્લિયર છે, મજા આવે છે. અને બીજી વસ્તુ તમને મેં કીધું છે, સેશનને શેર કરી દો, તમારા કલીગ સુધી, તમારા મિત્રો સુધી પહોંચાડો, જગાડો એમને. સન્ડે છે, સૂવાનો સમય નથી, કંઈક કરી બતાવવાનો સમય છે ને, તો એ લોકોને પણ જોડવાનો પ્રયત્ન કરો. ચલો, એકદમ ડન છે, હે ને? હવે વધીએ છીએ નેક્સ્ટની અંદર આગળ. જોજો, બીજો કન્સેપ્ટ હું ટકાવારીનો લેવાનો પ્રયત્ન કરું છું. જોજો, બરાબર? ચલો, ગુડ ઇવનિંગ કરણ, જોડાઈ જાઓ ફટાફટ. કેમ બહુ લેટ થઈ ગયું? હવે લઈએ છીએ નેક્સ્ટમાં બીજું. જોજો, ઘણી વખત કેવું હોય, તમને બે અલગ અલગ સંખ્યાઓ આપવામાં આવે અને બંને સંખ્યાઓ વચ્ચે તમને સરખામણી કરવાનું કહેવામાં આવે ટકાવારીની દ્રષ્ટિએ. સમજો કેવી રીતે. ધારો કે આપણે પેલું જ એક્ઝામ્પલ લઈએ કે ક્લાસમાં જોજો છોકરાઓ કેટલા હતા, એ એક જ એક્ઝામ્પલને પકડીને ચાલો. આપણા ક્લાસમાં છોકરાઓ 30 હતા. સમજો, છોકરીઓ કેટલી હતી? તો તમે કહેશો સાહેબ છોકરીઓ 20 હતી. અને કુલ વિદ્યાર્થી કેટલા હતા? તો કુલ વિદ્યાર્થીનો મતલબ છોકરીઓનો સરવાળો કરશો તો તમને ખબર છે કે સાહેબ 50 હશે. આ તો બધાને ખબર છે જ, બરાબર? હવે તમને પ્રશ્ન એવો કહેવામાં આવે કે વર્ગમાં રહેલા, સમજો પ્રશ્ન પહેલા સમજો, વર્ગમાં રહેલા છોકરાઓની સંખ્યા એ છોકરીઓ કરતા કેટલા ટકા વધુ છે? સમજો, પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. શું કીધું છે? પ્રશ્ન મેં એવો લખ્યો છે
કે વર્ગમાં રહેલા જે છોકરાઓની સંખ્યા છે ને એ છોકરીઓ કરતાં કેટલા ટકા વધુ છે. સમજજો, કેટલા ટકા વધુ છે ને. પ્રશ્નને બરાબર પકડવાનો પ્રયત્ન કરજો. યસ, જો ટકા શબ્દ વાપરવામાં ન આવે, ખાલી એટલું કહેવામાં આવે કે વર્ગમાં રહેલા છોકરાઓ છે એ છોકરીઓ કરતાં કેટલા વધુ છે, તો જોતા જ ખબર પડી જાય કેટલા વધુ છે. આ 30 છે, આ 20 છે, તો જોતા તમે કહી દેશો કે સાહેબ 10 વધુ છે. પણ અહીંયા એવું નથી કીધું. અહીંયા શું કીધું છે? કેટલા ટકા વધુ છે. પહેલો પ્રશ્ન આવો બની શકે. અથવા તો બીજો પ્રશ્ન જો આને મારે ફેરવીને પૂછવો હોય તો આવો પણ બની શકે કે વર્ગમાં રહેલી છોકરીઓની સંખ્યા એ છોકરાઓની સંખ્યા કરતાં કેટલા ટકા ઓછી છે. બીજો પ્રશ્ન આવો પણ બની શકે. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે કોઈ એક સંખ્યા એ બીજી સંખ્યા કરતાં કેટલા ટકા વધુ છે અથવા તો કેટલા ટકા ઓછી છે, એવું તમારે ગમે ત્યારે શોધવાનું થાય. બરાબર પ્રશ્નને સમજજો. કોઈ એક ક્વોન્ટિટી, કોઈ એક સંખ્યાની સાપેક્ષે બીજી સંખ્યા કેટલા ટકા વધુ છે અથવા તો કેટલા ટકા ઓછી છે, આવું તમારે ગમે ત્યારે શોધવું હોય. બધાનું આ બાજુ ધ્યાન. ટકાવારીમાં વધુ અથવા તો ટકાવારીમાં ઓછા, આ બેમાંથી એક ગમે ત્યારે જો શોધવાનું થાય તો તમારે શું કરવાનું, હું તમને એકદમ સરસ રીત શીખવાડું છું. ઉપર તમારે હંમેશા અંશમાં શું કરવાનો ખબર? બંનેનો તફાવત લખી દેવાનો. અંશમાં હંમેશા શું લખવાનો? બંનેનો તફાવત લખવાનો. અને છેદમાં તમારે શું લખવાનું ખબર? જો તમને ટકાવારીમાં વધુ પૂછવામાં આવે ને તો તમારે શું કરવાનું? આ બંને જે પણ કિંમત આપી હોય ને એમાંથી નાની કિંમત છેદમાં મૂકવી. ક્યારે? જો ટકાવારીમાં વધુ શોધવાનું કહેવામાં આવે તો સમજજો બહુ શાંતિથી. અને જો ટકાવારીમાં ઓછા શોધવાનું કહેવામાં આવે ને તો છેદમાં તમારે શું કરવાનું? તો બંનેમાંથી જે મોટી કિંમત હશે ને એ છેદમાં મૂકવાની. ગુણ્યા કેટલા? 100. તો આની મદદથી તમે ગમે ત્યારે ટકાવારીમાં વધુ અથવા તો ટકાવારીમાં ઓછા છે ને એનું મૂલ્ય આરામથી શોધી શકશો. કંઈ જ કરવાનું નથી. બરાબર. આને મગજમાં ફિટ કરી નાખજો. એનું કારણ હવે તમને સમજાશે. જો અહીંયા હું પ્રશ્ન સોલ્વ કરીશ ને એટલે તમારા બધા કન્ફ્યુઝન દૂર થઈ જશે. બધાનું આ બાજુ ધ્યાન. ચલો હવે જો આપણા પ્રશ્નમાં પહેલાં સમજો આપણે શું કરવાનું. તો પહેલા પ્રશ્નને પકડીએ કે વર્ગમાં જે છોકરાઓ છે ને એ છોકરીઓ કરતાં કેટલા ટકા વધુ છે. ટકાવારીમાં વધુ તમારે શોધવાનું હતું. તો આપણે શું કરીએ? જો ટકાવારીમાં વધુ ગમે ત્યારે શોધવા હોય તો મેં તમને શું કીધું? ઉપર હંમેશા તફાવત આવશે. તો પહેલાં ઉપર તફાવતનો મતલબ શું છે? છોકરા અને છોકરીઓ આ બંનેનો તફાવત બોલો. તો 30 અને 20નો તફાવત કેટલો આવશે? તો તમે કહેશો સાહેબ 10 આવશે. એટલે ફાઇનલ છે કે ઉપર તો હું 10 લખી જ દેવાનો છું. અહીંયા સુધી તો લગભગ બધાને આવડી જ જાય છે. આમાં કોઈને ડાઉટ હોતો જ નથી. સૌથી મોટો પ્રશ્ન બાળકોને ક્યાં આવે ખબર? સાહેબ છેદમાં શું લખવું? છેદમાં 20 લખવું કે 30 લખવું? 90% બાળકો છે ને અહીંયા કન્ફ્યુઝ થાય. એટલે મેં તમને છે ને એક બહુ સરસ મજાની વસ્તુ શીખવાડી દીધી. તમારે શું કરવાનું? ઊંધું વિચારવાનું. ગમે ત્યારે જો ટકાવારીમાં વધુ શોધવાનું કે ને તો તમારે કંઈ વિચારવું નહીં. આ બંનેમાં જે નાની કિંમત હોય ને હંમેશા છેદમાં મૂકી દેવી. ઊંધું વિચારવાનું. વધુ કે તો નાની કિંમત મૂકવાની અને ઓછા કે તો મોટી કિંમત મૂકવાની. ગુણ્યા 100. વાત પૂરી. વાત સમજાય છે? બહુ સરળ છે. જોજો. તો આપણને ટકાવારીમાં વધુ શોધવાનું કીધું છે તો હું શું કરીશ? છેદમાં શું મૂકીશ? આ બંનેમાંથી નાનું કોણ? તો તમે કહેશો સાહેબ 20 છે તો છેદમાં 20 મૂકી દેવા. ગુણ્યા કેટલા? 100. વાત પૂરી. જોઈ લો હવે તમને સમજાશે કે ટકાવારીમાં વધુ શોધવા હોય ને તો હંમેશા નીચે નાની કિંમત આવશે. વાત ક્લિયર? ડન. બસ પતી ગયું. હવે આમાં કંઈ કરવાનું નથી. જો કંઈક ઉડશે, અરે 20 વડે જશે એક્ઝેક્ટ 5 તો 5 ગુણ્યા 10 કેટલા? 50%. પતી ગયું જવાબ. એટલે હું એમ કહી શકીશ કે આપણા ક્લાસની અંદર જે છોકરાઓ છે ને એ છોકરીઓની સંખ્યા કરતાં કેટલા ખબર? 50% વધુ છે. કેટલા? 50% વધુ છે. જો ટકા શબ્દ વાપરવામાં ન આવે, કેટલા વધુ છે એવું કહેવામાં આવે તો જવાબ તો તમે કહેશો સાહેબ 10 વધુ છે. કારણ આ 30 છે અને આ 20 છે તો કેટલા વધુ છે? આના કરતાં 10 વધુ છે. એટલે જો ટકા ન શોધવાના હોય, ખાલી કેટલા વધારે છે કેટલા ઓછા છે તમારે કંઈ કરવાનું નથી. બંનેનો શું કરવાનો? તફાવત લઈ લેવાનો. બોલો વાત ક્લિયર છે? બહુ સરળ છે. ખાલી શાંતિથી સમજો.
ગણિત હજી પણ કહું છું, અત્યાર સુધી મેં જો અહીંયા તમને જેટલા પણ સેશન ભણાવ્યા છે, દર વખતે હું તમને એક જ વાત કરું, ગણિત છે ને એ ગણવાનો અને સમજવાનો વિષય છે. આમાં ગોખણ પટ્ટીએ મેળ નહીં પડશે. હે ને, કેટલું યાદ રાખશો નહીં, ખાલી સમજો, બહુ સરળ છે. બરાબર. ચલો, હવે જો તમને આ બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે સાહેબ આનું કેમનું થાય, એ તો કહી દો. હવે આમાં ઊંધું કીધું છે કે છોકરીઓ છે ને છોકરાઓ કરતાં કેટલા ટકા ઓછા છે, કેટલા ટકા ઓછા છે. ચલો, તો ટકાવારીમાં ઓછા કેવી રીતે મળશે બોલો? તો મેં કીધું એ પ્રમાણે ઉપર શું આવશે? બંનેનો તફાવત. તો તફાવત તો ફાઇનલ છે, બંનેનો 10 જ આવવાનો છે. હવે લોચો ક્યાં છે સાહેબ? છેદમાં શું મૂકું? 20 મૂકું કે 30 મૂકું? તો મેં તમને શું કીધું છે, 1% પણ મગજ ચલાવવાનું થતું નથી. ઓછા કહેવામાં આવે તો મોટી કિંમત મૂકી દેવાની, વધુ કહેવામાં આવે તો નાની કિંમત મૂકી દેવાની. તો આપણને શું કીધું છે? ઓછા કીધું છે ને, એટલે આપણે શું કરશું? મોટી કિંમત. તો આ બંનેમાં મોટું કોણ? તો તમે કહેશો સાહેબ 30 ગુણ્યા કેટલા? 100. બસ પતી ગયો તમારો જવાબ. જો કેટલા થશે? કંઈ ઉડશે? 0 0 ઉડી જશે. અને 100/3, 100/3નો મતલબ શું થાય? કદાચ તમે એને શોધશો તો 33.33% થશે. કદાચ ટકાવારી ચેપ્ટર ભણ્યા હશો તો આટલું તો બધાને આવડતું જ હશે કે જ્યારે 100ને 3 વડે ભાગવામાં આવે તો 33.33% તમારો જવાબ આવે. વાત પૂરી, સોલ્વ, ડન. ઓકે. તો એનો મતલબ એવો છે કે જો વર્ગમાં રહેલી છોકરીઓની સંખ્યા જો પૂછવામાં આવે તો છોકરાઓ કરતાં કેટલા? 33.33% ઓછી છે. ધ્યાન રાખજો. બોલો, ક્લિયર? તો આ તમારો ટકાવારીનો સૌથી બીજો અગત્યનો કન્સેપ્ટ છે કે જ્યારે કોઈ એક વસ્તુ એ બીજી વસ્તુ કરતાં કેટલા ટકા વધુ છે અથવા કેટલા ટકા ઓછી છે, આવું ગમે ત્યારે શોધવું હોય તો તમારે કંઈ કરવું નહીં, હંમેશા ઉપર તફાવત મૂકવો. છેદમાં શું આવશે? તો વધુ શોધવાનું કે તો નાની કિંમત મૂકવાની, ઓછા શોધવાનું કે તો મોટી કિંમત મૂકવાની, ગુણ્યા 100. વાત પૂરી થઈ જાય. ક્લિયર? ઓકે. ચલો, તો આ બીજો કન્સેપ્ટ દરેક બાળકના મગજમાં એકદમ ક્લિયર છે. જોજો ભાઈ, પહેલેથી લઈને છેલ્લે સુધી સમજી લેજો. મેં તમને પહેલાં જ કીધું છે, હું ગેરંટી નહીં, 101% શ્યોરિટી આપું છું કે ડેટા ઇન્ટરપ્રિટેશન તમને દરેક પ્રશ્ન કરી શકશો, એ મારી ગેરંટી છે. પણ એના માટે પહેલેથી લઈને છેલ્લે સુધી સેશનને જોવો પડશે. બરાબર? આ બીજી વસ્તુ થઈ ગઈ. બરાબર? આ બીજો કન્સેપ્ટ મેં ટકાવારીનો તમને શીખવાડી દીધો. ચલો, હવે આવીએ છીએ નેક્સ્ટમાં હજી એક ત્રીજો કન્સેપ્ટ, એને પણ જોઈ જ લઈએ. મને નથી લાગતું કે આમાં કંઈ વધારે એક્ઝામ્પલ મારે આપવાની જરૂર છે કે છે? હજી વધારે જરૂર છે? જો જરૂર હોય તો શું કરીએ? વધારે જરૂર છે? ચલો, એક કામ કરો, પેલું એક હજી એક્ઝામ્પલ લઈ લઈએ. કયું? દૂધ અને પાણીના મિશ્રણવાળું. ચલો, બધાનું આ બાજુ ધ્યાન. ધારો કે દૂધ અને પાણીનું આપણી પાસે એક મિશ્રણ છે. હજી એક એક્ઝામ્પલ લઈ લો. બરાબર? જેની અંદર તમને એવું કહેવામાં આવે છે કે મિશ્રણમાં દૂધ અને પાણી છે ને, એનો ગુણોત્તર ધારો કે 4:1 છે. કેટલો છે? 4:1 છે. કોઈ એક મિશ્રણમાં દૂધ અને પાણી છે ને એ 4:1ના ગુણોત્તરમાં છે. હવે તમને પહેલો પ્રશ્ન શું કરવામાં આવે? પહેલો પ્રશ્ન એવું પૂછવામાં આવે કે મિશ્રણમાં રહેલું પાણી, મિશ્રણમાં રહેલા પાણીની ટકાવારી, પાણી એ દૂધ કરતાં કેટલા ટકા ઓછું છે? જો સમજજો. પહેલો પ્રશ્ન શું પ્રશ્ન કરે તમને? કે મિશ્રણમાં રહેલું જે પાણી છે ને, તો તમને ખબર છે કે મિશ્રણમાં દૂધ અને પાણી છે ને એ 4:1ના ગુણોત્તરમાં છે. હવે પ્રશ્ન તમને એવો કર્યો છે, શું પ્રશ્ન કર્યો છે? કે પાણી છે ને એ દૂધ કરતાં કેટલા ટકા ઓછું છે. હવે આમાં જો તમને ક્યારેય એવું નહીં પૂછે, સમજજો, ક્યારેય એવું નહીં પૂછશે કે સાહેબ પાણી છે એ દૂધ કરતાં કેટલા ટકા વધુ છે. એ તો પોસિબલ જ નથી, કારણ કે દૂધના ભાગ 4 છે ને પાણીના ભાગ 1 છે, એટલે ફાઇનલ છે કે પાણી છે ને દૂધ કરતાં હંમેશા ઓછું જ રહેવાનું છે. એટલે જો પૂછવામાં આવશે ને તો ટકાવારીમાં ઓછા જ પૂછવામાં આવશે. અને જો હા ઊંધું પૂછાય કદાચ, શું કે મિશ્રણમાં રહેલું દૂધ એ પાણી કરતાં કેટલા ટકા, તો તમને ત્યાં શું પૂછશે? કેટલા ટકા વધુ છે એવું પૂછશે. બરાબર? ચલો, તો હવે આમાં શું કરીશું? તો ટકાવારીમાં ઓછા શોધવાના છે. તો થોડી વાર પહેલાં મેં સમજાવ્યું એ પ્રમાણે કંઈ જ કરવું નહીં. ઉપર હંમેશા શું આવશે? બંનેનો તફાવત. તો અહીંયા દૂધના 4 ભાગ છે અને પાણીનો 1 ભાગ છે, તો બંનેનો તફાવત કેટલો આવશે? તો તમે કહેશો સાહેબ 3 ભાગ આવશે. એટલે ઉપર પ્રેમથી તમારે 3 ભાગ મૂકી દેવા.
હવે નીચે શું આવશે? તો મેં તમને કીધું મગજ ચલાવન થતું નથી, ટકાવારીમાં ઓછા કહેવામાં આવે તો નીચે હંમેશા કેવી કિંમત આવશે? મોટી કિંમત આવશે. તો બોલો તો 4 અને 1 આ બંનેમાં મોટું કોણ? તો તમે કહેશો સાહેબ 4, તો છેદમાં આવશે 4 ગુણ્યા 100. બસ પતી ગયો જવાબ. ચલો 4 અને 100 વડે કંઈ ઉડે? તો જો 4 3 વડે તો ઉડે નહીં, પણ 4 100 વડે ડાયરેક્ટ ઉડશે. કદાચ 25નો ઘડિયો આવડે તો જોતા જ ખબર પડે. તો 25 ગુણ્યા 3 કેટલા? 75%. તો હું એવું કહી શકું ખબર કે આપણું આ જે પણ દૂધ અને પાણીનું મિશ્રણ છે ને, એમાં જે પાણી છે ને એ દૂધ કરતાં કેટલું? એ દૂધ કરતાં 75% ઓછું છે. બોલો ક્લિયર? ચલો જય માતાજી, જય માતાજી. જોડાઈ જાઓ ફટાફટ. આટલી વાત બધાને ક્લિયર છે? ડન. અથવા તો ઘણી વખત ઊંધું પણ પૂછાઈ જાય કે શું મિશ્રણમાં રહેલું દૂધ એ પાણી કરતાં કેટલા ટકા વધુ છે? હે ને? દૂધ એ પાણી કરતાં કેટલા ટકા વધુ છે? સમજો. આવો પ્રશ્ન પૂછાય તો સેમ ગણતરી કરીશું બધાનું. આ બાજુ ધ્યાન. ટકાવારીમાં કેવા? તો ટકાવારીમાં કીધું છે વધુ. તો ટકાવારીમાં વધુ કેમ મળશે? તો ઉપર તો બંનેનો તફાવત પાક્કું છે, 3 જ આવશે, પણ નીચે કોણ આવશે ખબર? તો મેં તમને કીધું એ પ્રમાણે જો ટકાવારીમાં વધુ કહેશે તો નીચે કંઈ વિચારવું નહીં, હંમેશા નાની કિંમત. તો આ બંનેમાં નાનું કોણ આવશે? તો તમે કહેશો સાહેબ આ બંનેમાં નાનું આવશે ને 1 આવશે, તો છેદમાં 1 ગુણ્યા 100. તો બોલો 1 ને 3 વડે ભાગો તો એ તો 3 ના 3 જ રહે. સોરી, 3 ને 1 વડે ભાગો તો એ તો 3 ના 3, અને 3 ગુણ્યા 100 એટલે કેટલા? 300%. તો હું એવું કહી શકીશ કે આપેલા મિશ્રણમાં જે દૂધ છે ને એ પાણી કરતાં કેટલું? 300% વધુ છે. હે ને? ચલો વેરી ગુડ. ચલો સ્વાગત છે એપી. તો આશા રાખું છું કે આ બીજો તમારો કન્સેપ્ટ છે ને તમારા મગજમાં એકદમ હવે ક્લિયર બેસી ગયો કે ગમે ત્યારે ટકાવારીમાં વધુ ઓછા શોધવાના હોય તો આ રીતે થશે. ઓકે, ચલો હવે વધીએ છીએ નેક્સ્ટમાં આગળ. આપણો ત્રીજો કન્સેપ્ટ ટકાવારીનો. સમજી લેજો આ 3 કન્સેપ્ટ છે ને સૌથી અગત્યના છે. આના ઉપર જ તમારો આખો ટોપિક ચાલવાનો છે, એટલે હું વધારે ફોકસ કરું છું. આમ તો તમે જો ટકાવારી ચેપ્ટર ભણીને આવ્યા જશો, છતાં ન આવ્યા હોય તો મેં વિચાર કર્યો કે એક નાનકડો કન્સેપ્ટ પહેલાં તમને હું પ્રોપર સમજાવી દઉં ને, પછી તમે ટોપિકને ભણશો ને અમે એકદમ સરળ લાગશે, પણ એના માટે પહેલેથી લઈને છેલ્લે સુધી જોવું પડશે. હે ને? ચલો હવે લઈએ છીએ ત્રીજી વાત કરી લઈએ. જોજો, હવે ઘણી વખત કેવું થાય કે કોઈ એક વસ્તુ છે ને એનું મૂલ્ય વધે અથવા ઘટે. કોઈ એક વસ્તુનું મૂલ્ય વધે અથવા તો ઘટે, તો તમને એવું પૂછવામાં આવે કે એમાં જે વધારો થાય છે અથવા ઘટાડો થાય છે ને ટકાવારીમાં શોધો. તમે કહેશો સાહેબ એ કઈ રીતે? એક નાનકડું એક્ઝામ્પલ લઈએ. જોજો, એક નાનકડું એક્ઝામ્પલ લઈએ. ધારો કે વાત કરીએ, કોઈ એક વ્યક્તિ લઈ લઈએ છે રામ. ચલો ધારી લઈએ કે ભાઈ રામનો પગાર છે ને એ સપોઝ ધારી લીધો કે મેં 5000 રૂપિયા છે, બરાબર. હવે એના બોસ પાસે ગયો કે ભાઈ બોસ પગારમાં થોડો ઘણો વધારો કરો. તો એનો બોસ એમ કહે છે કે હવે ભાઈ તમારો પગાર છે ને આપણે આવતા મહિને વધારીને કેટલો કરી નાખશું ખબર? નવો પગાર ધારો કે રામનો વધારી નાખ્યો, અને કેટલો કરી નાખ્યો? ધારો કે નવો પગાર રામનો એના બોસે 6000 રૂપિયા કરી નાખ્યો. પહેલાં રામનો પગાર હતો કેટલો? 5000. હવે કેટલો કરી નાખ્યો? 6000. તો તમને એક નાનકડો પ્રશ્ન કોઈ એવો કરે કે રામના પગારમાં થયેલો વધારો શોધો, તો તમે ડાયરેક્ટ કહેશો સાહેબ કેટલો વધારો થયો? બોલો ફટાફટ. 5000 હતા, કેટલા થઈ ગયા? 6000. તો હવે તો તમે જોતા જ કહી દેશો કે સાહેબ 1000નો વધારો થયો. પણ પ્રશ્નમાં એવું નહીં પૂછે. પ્રશ્નમાં તમને શું પૂછશે ખબર? રામના પગારમાં થયેલો વધારો ટકાવારીમાં શોધો, અથવા તો રામના પગારમાં કેટલા ટકાનો વધારો થયો છે, આવો પ્રશ્ન કરશે. સમજો, હવે હું પ્રશ્ન લખું છું. રામના પગારમાં થયેલો વધારો ટકાવારીમાં શોધો, અથવા તો રામના પગારમાં કેટલા ટકાનો વધારો થયો છે, અથવા તો રામના પગારમાં કેટલા ટકાનો વધારો થયો હશે એવું પૂછશે. ધ્યાન રાખજો. હવે જરૂરી નથી કે વધારો જ પૂછે, કદાચ ઘટાડો પણ થઈ શકે ને. પણ પહેલાં તમે કન્સેપ્ટને સમજી લો બરાબર. જ્યારે કોઈ એક વસ્તુની કિંમતમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય, અને એ તમારે શેમાં મેળવવો છે? ટકાવારીમાં મેળવવો છે. તો એના માટે તમે શું કરશો? તો અત્યારે સમજાવ્યું એ પ્રમાણે બધા બરાબર સમજી લેજે. ગમે ત્યારે તમારે ટકાવારીમાં વધારો
અથવા તો ટકાવારીમાં ઘટાડો શોધવો હોય તો એના માટે એકદમ સરળ રીત છે. શું કરવાનું ખબર? ઉપર હંમેશા તફાવત આવશે. ઉપર હંમેશા તફાવત આવશે. હવે આમાં પણ જો લોચો ક્યાં આવે સાહેબ? છેદમાં કઈ કિંમત મૂકવીને એમાં બાળકોને સૌથી વધારે કન્ફ્યુઝન આવે. તો છેદમાં તમારે શું કરવાનું ખબર? ગમે ત્યારે ટકાવારીમાં વધારો શોધવો હોય ને તો ઊંધું. વધારા માટે છેદમાં હંમેશા કેવી કિંમત મૂકવી? નાની. અને ઘટાડો પૂછવામાં આવે તો એના માટે છેદમાં કેવી કિંમત મૂકવી? મોટી. ગુણ્યા કેટલા? 100. વાત પૂરી. શું તમને મારી વાત સમજાય છે? આ કોના જેવું છે? સેમ. થોડી વાર પહેલા આપણે જોયું ને ટકાવારીમાં ઓછા અને ટકાવારીમાં ઓછા અથવા તો ટકાવારીમાં વધુ કેમ મળે. આ સેમ એના જેવું છે. વાત ક્લિયર છે? બહુ સરળ છે. જોજો. તો ગમે ત્યારે ટકાવારીમાં વધારો અથવા ઘટાડો શોધવો હોય તો ઉપર હંમેશા તફાવત આવશે, નીચે નાની કિંમત અથવા મોટી કિંમત ગુણ્યા 100. કઈ આવશે તમને અત્યારે હું સમજાવું છું. આની મદદથી તમે ગણી શકશો. જોજો. હવે ધારો કે આપણે આપણો એક્ઝામ્પલ આને લઈએ કે સાહેબ આનો જવાબ તો બતાવો કેમનું રહેશે. ચલો, તો આપણા પ્રશ્નમાં શું હતું? રામના પગારમાં થયેલો તમારે વધારો શોધવાનો હતો. ચલો, તો ટકાવારીમાં વધારો બોલો કેવી રીતે મળશે? કોઈ કહેશે? તો ઉપર શું આવશે? તો ઉપર આવશે તફાવત. તો પહેલા પગાર હતો 5000, હવે કેટલો થઈ ગયો? તમે કહેશો સાહેબ 6000 થઈ ગયો. તો કેટલાનો તફાવત આવે? કેટલાનો વધારો થયો? તો 1000 રૂપિયાનો વધારો થયો. તો ઉપર આવશે તફાવત એટલે કે 1000 રૂપિયા. હવે નીચે કોણ આવશે? તો નીચે જો કન્ફ્યુઝન ક્યાં હોય કે સાહેબ નીચે 5000 લખવા કે 6000 લખવા? તો મેં તમને શું શીખવાડ્યું એ પ્રમાણે જો ટકાવારીમાં વધારો કે તો બિલકુલ મગજ ન ચલાવવું, નાની કિંમત મૂકી દેવી. તો આ બંનેમાં નાનું કોણ? 5000 છે અને 6000 છે. તો આ બંનેમાં નાનું કોણ? તમે કહેશો સાહેબ 5000. તો નીચે કોણ આવી જશે? 5000 ગુણ્યા કેટલા? 100. બસ પતી ગયું. જવાબ રેડી છે. જોજો, ચેક કરી લઈએ એક વખત. ઉડશે કંઈ? તમે કહેશો હા સાહેબ ઉડશે. જોજો, 3 મીંડા ઉડે. ઉડી જાય ને? અને 5ને 100 વડે ઉડાડશો તો સીધા જશે કેટલા? 20%. તો આપણે શું કહી શકીએ ખબર? જે રામનો પગાર છે ને એમાં કેટલો ખબર? 20%નો વધારો થયો હશે. બોલો, શું તમને મારી વાત સમજાઈ છે? ઓકે, ચલો, સ્વાગત છે ગોહિલ સેજક. આટલી વાત બધાને ક્લિયર થઈ ગઈ. ડન. હવે જે રીતે વધારો છે ને એવી રીતે ઘટાડો પણ પૂછી શકાય, એમાં કંઈ ખોટું નથી. ચલો, તો મારી ઈચ્છા એવી છે કે એક એક્ઝામ્પલ ઘટાડાવાળું પણ લઈ લઈએ. બરાબર? એટલે તમને આ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય કે હા સાહેબ હવે પછી આપણે હંમેશા આમ જ ગણતરી કરશું, બીજું કંઈ જ કરવાનું નથી. બહુ સરળ છે, ખાલી સમજો. હે ને? કોઈ સૂત્ર વગેરે કંઈ જ ગોખવાની જરૂર નથી, ખાલી સમજણ કેળવો, બસ, બીજું પૂરું. ઓકે, ચલો હવે ધારો કે એક બીજું એક્ઝામ્પલ લઈએ. બધાનું આ બાજુ ધ્યાન. જોજો, નવું જ એક્ઝામ્પલ લઈએ. બધાનું આ બાજુ અહીંયા લઈએ. લો, ચલો, ધારો કે કોઈ એક ગામ છે. કોઈ એક ગામની વસ્તી છે ને એવું ધારી લઈએ કે 2019માં સપોઝ 9000 હતી. કેટલી હતી? 9000 હતી 2019માં. સમજો બરાબર. હવે આ જ ગામની વસ્તી છે ને એવું વિચારો કે 2020માં ધારો કે કોરોના આવ્યો અને ગામની વસ્તી સપોઝ ઘટી ગઈ અને આ વસ્તી ઘટીને થઈ ગઈ 8550 થઈ ગઈ. ચલો, કોરોના પહેલાં 2019માં હતી કેટલી? 9000. હવે આ વસ્તી 2020માં ઘટીને થઈ ગઈ 8550. તો તમને એવો પ્રશ્ન પૂછે કે ગામની વસ્તીમાં કેટલો ઘટાડો થયો? તો તમે સીધો મેળવી લેશો. કેમ મેળવશો? 9000માંથી 8550ની બાદબાકી કરી નાખશો એટલે લગભગ 450 આવશે. એટલે આપણે કોન્ફિડન્ટલી કહીશું કે સાહેબ આ ગામની વસ્તી છે ને એમાં 450નો ઘટાડો થયો હશે. પણ પ્રશ્નમાં એવું નહીં પૂછે. પ્રશ્નમાં શું પૂછશે ખબર? ગામની વસ્તીમાં કેટલા ટકાનો ઘટાડો થયો હશે એવું પૂછશે. સમજજો, શું કહેશે ખબર? ગામની વસ્તીમાં થયેલો ઘટાડો ટકાવારીમાં, સમજજો, ટકાવારીમાં શોધો. ચલો, તો આપણે શું કરશું? તો મેં થોડી વાર પહેલાં જસ્ટ તમને સમજાવ્યું અને તમારી સામે એકદમ ક્લિયર દેખાય છે. ટકાવારીમાં થતો તમારે શું મેળવવો છે? ઘટાડો શોધવો છે. ચલો, તો ટકાવારીમાં ઘટાડો કેવી રીતે મળશે બોલો? તો ઉપર હંમેશા શું આવશે? તફાવત. તફાવત આવશે ને? ચલો, તો તફાવત કેટલો આવશે બોલો? પહેલાં 9000 હતો, હવે 8550 થઈ ગયો. તો બંનેનો તફાવત કેટલો? તો તમે કહેશો સાહેબ 450.
બરાબર. હવે નીચે કોણ આવશે? તો છેદમાં સૌથી પાછો મોટો પ્રશ્ન આવે સાહેબ નીચે 9000 મૂકું કે 8550 મૂકું? તો મેં તમને શું કીધું? ટકાવારીમાં ઘટાડો પૂછવામાં આવે તો ઊંધું વિચારવાનું. ઊંધું એટલે મોટી કિંમત, ઘટાડા માટે મોટું અને વધારા માટે નાનું. બરાબર. તો ઘટાડા માટે કેવી મોટી કિંમત? તો આ બંનેમાં મોટું કોણ? તો તમે કહેશો સાહેબ 9000. તો છેદમાં કેટલા આવશે? 9000 ગુણ્યા કેટલા? 100. બસ હવે ફટાફટ ઉપર નીચેથી જો છેદ ઉડે. તમે કહેશો હા સાહેબ 1, 2 અને 3 મીંડા, 1, 2 અને 3 મીંડા. 45 ને 9 વડે ભાગશું તો ડાયરેક્ટ જશે કેટલા? 5. તો આપણે એવું કહી શકીએ કે આ ગામની વસ્તી છે ને એમાં કેટલો ખબર? 5% ઘટાડો થયો હશે. બોલો, શું તમને મારી આટલી વાત ક્લિયર છે? ડન. તો આ તમારો થઈ ગયો ત્રીજો કન્સેપ્ટ જે દરેકને આવડવો કમ્પલસરી છે. સાંભળી લેજો. આ 3 વસ્તુ તમને આવડી જાય છે. ટકાવારી, બીજું તમને સારી ગણતરી કરતા આવડે, ગુણોત્તર કેવી રીતે મળે એ આવડી જાય, અને જો સરેરાશ શોધતા આવડી જાય ને એટલે સમજી લેજો કે તમને ડેટા ઇન્ટરપ્રિટેશન ટોપિક આવડી ગયો. બીજું આમાં કંઈ નથી. બોલો, ક્લિયર? તો એક વખત લખી દો બધા બાળકો. હા સાહેબ, અહીંયા સુધીની વાત એકદમ ક્લિયર છે. તો હવે પછી હું ડાયરેક્ટ ટોપિકની શરૂઆત કરીશ. સૌથી પહેલો સેટ આજનો લેશું એટલે તમને ખબર પડશે કે કેવા સેટ આવશે ને આપણે કેમ આને સોલ્વ કરવાના છીએ. બરાબર. આ બહુ જ અગત્યનો હતો. જો શરૂઆતની અંદર મેં તમને આજે 1 કલાક ઇન્ટ્રોડક્શન આપ્યો છે ને એ સૌથી અગત્યનો છે. બરાબર. સર એસએસસીમાં ડીઆઈ આવશે? હા 100%. દિનેશ, એસએસસી જીડીનું ફોર્મ ભર્યું છે તો એક્સપેક્ટ કરીને ચાલજો. વધારે નહીં પણ 2 થી 3 પ્રશ્ન ડીઆઈના બની શકે ખરા. બરાબર. ચલો, વેરી ગુડ. વનરક્ષકમાં તો ફાઇનલ આવવાનું છે, સિલેબસમાં લખેલું છે. સીસીએમાં પણ ફાઇનલ આવવાનું છે. એસએસસી જીડીનું ફોર્મ ભર્યું હશે તો એમાં પણ આવશે. બરાબર. ચલો, વેરી ગુડ. તો અહીંયા સુધીની વાત એકદમ ક્લિયર હોય તો લખો, પછી વધીએ છીએ થોડા આગળ. હે ને? એકદમ બરાબર. બધા જ આજે ખબર નહીં સન્ડે એન્જોય કરે છે ને, કંઈ વાંધો નહીં, કરવા દો તમ તારે. આપણે ચાલુ રાખીશું. બરાબર. ચલો, તો હવે આજથી હવે હું શરૂ કરું છું ફાઇનલી આપણા ડેટા ઇન્ટરપ્રિટેશન, એનો સૌથી પહેલો સેટ. બીજી વસ્તુ, સરેરાશ વગેરે તો તમને બધાને મેળવતા આવડે જ છે મારું માનવું છે. હે ને? કોઈ પણ વસ્તુની સરેરાશ કેવી રીતે મળે? તો સરેરાશ મેળવવા માટેનું સરળ સૂત્ર શું છે? બધા જ અવલોકનોનો શું કરવાનો? સરવાળો કરી નાખવાનો અને છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. આની મદદથી તમે લોકો સરેરાશ મેળવી શકશો. આટલું પણ તમને આવડે જ છે એટલે હું સરેરાશ વિશે બહુ ડિટેલમાં જતો નથી. આટલું આવડશે ને એટલે આપણે પ્રશ્ન આરામથી ગણી શકશું. સરેરાશ એટલે ગુજરાતીમાં કહીએ તો આને સરેરાશનું બીજું નામ મધ્યક પણ કહેવાય. ધ્યાન રાખજો. હે ને? અને અંગ્રેજીમાં કહેશું તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ એવરેજ. પેલું તમે મીન મીડિયન મોડ બની ગયા ને, આ મીન છે. મીન મીડિયન મોડ. ઘણા બધા શબ્દો છે. સરેરાશ બોલો, સરાસરી બોલો, આ બધું એક જ છે. ઓકે. ચલો, એકદમ પરફેક્ટલી અહીંયા સુધી દરેક બાળકોને સમજાઈ ગયું છે. તો હવે વધીએ છીએ આગળ. આજનો આપણો સૌથી પહેલો સેટ. બરાબર. ચલો, આ જઈએ, શરૂ કરીએ છીએ. બધાનું આ બાજુ ધ્યાન. પેન મૂકી દો, તમે ઉતાવળ નહીં કરતા, જરાય ઉતાવળ નહીં કરતા. એક સેટ મને આખો સમજાવવા દેજો. એક વખત તમે આને પ્રોપરલી સમજી જશો ને એટલે તમને બધું જ આવડી જશે. બરાબર. ચલો, એકદમ મસ્ત રંગબેરંગીન સેટ દેખાય છે તમારી સામે. તો પહેલાં તો તમારે શું કરવાનું જોજો. મેં તમને પહેલાં જ કહી દીધું, ટોપિક જ્યારે શરૂઆત કરેલી ત્યારે મેં તમને શું કીધેલું કે તમને માહિતી, તમને ડેટા આપ્યો છે. હવે ડેટાને આ લોકો શું કરશે? અલગ અલગ ગ્રાફ અથવા તો અલગ અલગ ચાર્ટ સ્વરૂપે આપશે. તો તમે જોશો તો અહીંયા જે માહિતી છે ને એ આ કેવો છે? તો આ લાંબા બાર દેખાય છે ને એના પરથી ખબર પડી જવી જોઈએ કે આ આપણો બાર ગ્રાફ છે. શું છે? બાર ગ્રાફ છે. પહેલાં તો ગ્રાફને ઓળખતા શીખો. ન આવડે તો તેલ લેવા જાય જરૂર નથી, પણ હવે સમજી લો આને બાર ગ્રાફ કહેવાય અથવા તો બાર ચાર્ટ. અને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો લગભગ સ્તંભ જેવું દેખાય છે, એટલે કે તમારો સ્તંભ આલેખ એવું પણ કહી શકાય. હે ને? ચલો, તો આ બાર ગ્રાફ છે. હવે તમારે શું કરવાનું? જો બાળકો શું કરે, જેવો ગ્રાફ આવે ને ડાયરેક્ટ તૂટી પડે એવું ન કરવાનું. સૌથી પહેલાં યુ હેવ ટુ રીડ ધ ઇન્સ્ટ્રક્શન વેરી કેરફુલી. કે ઉપર જે વસ્તુ લખી છે ને એને પહેલાં તમારે બરાબર વાંચવાની અને સમજવાની. એટલે તો ટોપિકને નામ આપ્યું છે કે ડેટા, માહિતીને એનું તમે અર્થઘટન કરો. બરાબર, એને સમજો. હે ને? ચલો, તો માહિતી કોના વિશે છે? તો ઉપર લખ્યું છે જો, આપેલો સ્તંભ આલેખ વર્ષ 2010, 2020માં 4 વસાહતમાં રહેતા રહેવાસીઓની સંખ્યા દર્શાવે છે. અચ્છા, 4 વસાહત એટલે કે 4 કોલોની છે.
અંગ્રેજીમાં કહીએ તો શબ્દ છે કોલોની. તો 4 કોલોનીમાં જેટલા લોકો રહે છે ને એનો ડેટા દર્શાવે, એની માહિતી દર્શાવે છે. કયા વર્ષમાં ખબર? 2010માં અને 2020માં, 2 અલગ અલગ વર્ષમાં. માહિતીને ધ્યાનથી વાંચો અને પ્રશ્નોના કાળજીપૂર્વક જવાબ આપો. ઓકે, વાંધો નહીં, અમે જોઈ લેશું. બરાબર. ચલો, હવે સૌથી પહેલું કામ તમે જો, હું તમને થોડું ગ્રાફ સમજાવું છું કે કેવી રીતે વસ્તુને જોવાની ને શું જોવાનું. જોજો, હવે તમે જોશો ને તો આ ડાબી બાજુમાં તમે જોશો ને તો 0 થી લઈને 6000 સુધી. તો આ ખરેખર શું બતાવે છે ખબર? આ બતાવે છે સંખ્યાઓ છે, એટલે આ રહેવાસીઓની સંખ્યા બતાવે છે. હવે તમે અહીંયા નીચે જોશો ને તો P, Q, R અને S. તો ખરેખર તમે આ જોતા તમને શું ખબર પડી જાય કે આ PQRS છે ને એ શું હશે ખબર? એ 4 વસાહતના નામ હશે. કારણ કે શરૂઆતમાં ક્લિયર કહી દીધું છે કે તમને આમાં 4 વસાહત, એકચ્યુઅલીમાં આ લોકો તમને કાઉન્સમાં આપશે 4 વસાહત, પછી કાઉન્સમાં લખીને આપશે P, Q, R અને S. એટલે આ શું છે? 4 કોલોનીના નામ છે. આટલી વાત ક્લિયર? હવે તમે જોશો ને તો દરેક વસાહતની અંદર તમે જોશો ને તો 2 સ્તંભ દેખાય છે. તો તમે કહેશો સાહેબ 2 શેના માટેના છે? તો એના માટે તમે જોજો નીચે તમારી પાસે સિમ્બોલ આપ્યા છે કે જે પહેલો બ્લુ કલરનો તમને જે બહાર દેખાય છે ને એ 2010ની માહિતી બતાવે છે. બરાબર સમજજો. અને જે તમને ગ્રીન જેવો દેખાય છે ને, હા, ગ્રીન તો એક્ઝેક્ટ નથી, બટ એના જેવો જે દેખાય છે ને એ 2020ની માહિતી બતાવે છે. બરાબર. તો આનો મતલબ એવો થયો કે જો હું પહેલા કોલોની P વિશે વિચાર કરું, ખાલી સમજો કે તમને કોઈ પૂછે કે ભાઈ વસાહત P વિશે તમે શું કહી શકો, તો હું એવું કહીશ કે વસાહત P ની અંદર 2010માં કેટલા ખબર? તો 2010 એટલે તમારે આ બ્લુ કલરનો બાર જોવાનો. તો એમાં કેટલા ખબર? 2500 લોકો રહેતા હશે એવું હું કહી શકું. બીજું કંઈ નથી કરવાનું. અને સૌથી બેસ્ટ પાર્ટ છે કે જો આની ઉપર આની કિંમત આપી દીધી છે તો તમારે એનું પણ ટેન્શન લેવાની જરૂર નથી, હે ને? એ જ રીતે તમે જોશો ને તો જોજો 2020ની અંદર આપણે શું કહી શકીએ? તો કોલોની P છે ને એની અંદર ટોટલ 2020માં 3500 લોકો રહેતા હશે એવું આપણે કહી શકીએ. તો આવું તમારી પાસે જો 4 કોલોનીની અંદર 4 વસાહતની અંદર 2010માં અને 2020માં કેટલા લોકો રહેતા હશે ને એની માહિતી તમારી પાસે આપી છે. જોઈ લો. આને કહેવાય ડેટાને ઇન્ટરપ્રિટ કરવું, ડેટાનું અર્થઘટન કરવું. જો આટલું તમને આવડી જશે ને તો બસ પછી તમારે એક પ્રશ્નને શાંતિથી વાંચતા જવાના ને એ પ્રમાણે જવાબ આપતા જવાના. બીજું આમાં કંઈ જ નથી. બોલો, વાત ક્લિયર? ક્યાંથી કઈ માહિતી ઉચકવીને આવડવું જોઈએ. હવે તમને કોઈ પૂછે કે તમારે વસાહત R નો ડેટા જોઈએ છે તો તમારે અહીંયા R પકડવાનો, અને R માં જો 2010 જોઈએ તો પહેલો બાર લેવાનો, 2020 જોઈએ તો તમારે બીજો બાર લઈ લેવાનો. બસ આવી રીતે ઉચકવાનું છે, બીજું કંઈ નથી. ઓકે, ચલો તો હવે ડાયરેક્ટલી શું કરીએ? પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ, એટલે તમને ધીરે ધીરે આઈડિયા આવશે કે આવા પ્રશ્ન બનશે ને આવી રીતે જવાબ લાવવાનો. બીજું આમાં કંઈ નથી, હે ને? જોજો, સમજજો. ચલો તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે છે, જોઈ લેજો. ટોટલ 5 પ્રશ્ન છે. તમે કહેશો સાહેબ ક્યાં 5 પ્રશ્ન છે? જો પ્રશ્ન નંબર 1 થી 5, ટોટલ આમાં 5 પ્રશ્ન હશે આવા નાના. શરૂ કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન શું કહે છે સમજજો. 2010માં વસાહત P. ચલો તો વસાહત P આ છે. 2010 એટલે 12, એટલે આ પહેલું, એટલે આ 2500. પછી કોમા, અલ્પવિરામ. 2020માં વસાહત Q. હવે Q પકડો અને 2020 એટલે આ 3700. સમજો. પછી પાછો અલ્પવિરામ. 2020માં વસાહત R. R એટલે અહીંયા R લેવાનો. એમાં કોણ લેવાનો? 2020. તો R માં 2020 એટલે આ 4200. અને પછી 2010માં વસાહત S. તો S ની અંદર કોણ? 2000 ને કોણ જોઈએ છે? વસાહત S માં કોણ જોઈએ છે? 2010. તો S ની અંદર 2010 એટલે આ. એમનું શું કીધું છે? માં રહેતા રહેવાસીઓની સરેરાશ કેટલી છે? જો પહેલો જ પ્રશ્ન આવી ગયો સરેરાશનો. કોની સરેરાશ લેવાની છે? તો 4 લોકોની. કઈની? તો P ના 2010, Q 2020, R 2020 અને S 2010. આ 4ની તમારે સરેરાશ શોધવાની છે. તો શું થશે? ફટાફટ તમે ગ્રાફમાંથી એની માહિતી લઈ લો, 4નો સરવાળો કરી નાખો, ભાગ્યા કેટલા? 4. તમારો જવાબ. બસ આ પતી ગયું, બીજું આમાં કંઈ નથી. ચલો તો આપણે 4નો સરવાળો કરીએ. જો તમારા માટે લખું છું, હે ને? પહેલી કિંમત 2500, બીજી કિંમત 3700. તમે જેમ પણ સરવાળો કરતા હોય એમ કરી નાખજો ફટાફટ. 4200 તમે છો ને એટલે હું લખું છું, બાકી મારી તો ઈચ્છા છે હું ડાયરેક્ટ ત્યાંથી પણ સરવાળો કરી શકું. ચલો જોજો, આ 0 જોતા જજો.
7 ને 5 12, 12 ને 2 14 નો 4 વધી 1 6, 6 ને 4 10 ને 4 14, સરવાળો કેટલો 14,400, સરવાળો કેટલો 14,400. તમારે તો શું જોઈએ સરેરાશ જોઈએ, તો સરેરાશ કેમ મળશે તો સરવાળો 14,400 ભાગ્યા કેટલા 4. ચલો આને 4 વડે ભાગાકાર કરતા આવડે, 4 તેરી 12, જોજો મેન્ટલી કરવાનો છે ને, કોઈ ભાગાકાર કરવા ન જાય. ચલો 4 તેરી 12, વધે કેટલા 2, ઉપરથી આવશે 4, 6 ચોક 24 અને વધે કેટલા 2 મીંડા, એટલે તમારી સરેરાશ કેટલી આવશે 3600. શું જવાબ છે એક્ઝેક્ટ આપ્યો છે ઓપ્શન બી. બોલો શું તમને મારી વાત સમજાય છે? તો પહેલો જ પ્રશ્ન તમે જોઈ લો, સરેરાશનો પ્રશ્ન છે. તમને ખાલી પેલી માહિતી પકડતા આના ગ્રાફ પરથી આવડી જશે ને તો બીજું આમાં કંઈ કરવાનું રહેતું નથી આખાની અંદર. આવા કેટલા આવા ટોટલ અલગ અલગ 5 પ્રશ્નો એ લોકો પૂછશે તમને. ચલો તો આઈ થિંક પહેલો પ્રશ્ન જો દરેકને ક્લિયર હોય તો એક વખત લખી દો સાહેબ કમેન્ટ બોક્સમાં, હા સાહેબ અહીંયા સુધીની વાત એકદમ ક્લિયર છે. તો પછી આપણે નેક્સ્ટમાં પ્રશ્ન નંબર 2, 3, 4, 5 તરફ આગળ વધીએ ને, કારણ કે જો આ જ વસ્તુ સૌથી અગત્યની છે. બરાબર? હા, બાકી જો જેનું ગણિત સારું છે એ શું કરી શકે, જરૂરી નથી કે આવું બધું લખવા બેસે, તમે ત્યાં મેન્ટલી પણ ગણી શકો. ઘણાનું ગણિત સારું હોય તો ફટાફટ વિચારવાની ક્ષમતા ઘણી સારી હોય, તો એને ખબર છે કે જો 2 મીંડા તો બધામાં આવવાના જ છે, તો 2 મીંડા જોવે નહીં. પછી શું કરે, વધેલાનો ફટાફટ સરવાળો કરી નાખે કે ભાઈ 40 ને 42 82, 82 માં 37 ઉમેરશો 119, 119 માં 25 ઉમેરી દેશું 144, તો પણ ચાલે, હે ને? એટલે જેવી તમારી ગણતરી, તમારી જેટલી સ્કિલ સારી હશે એટલું તમારામાંથી કરી શકશો. થઈ જાય? ઓકે, ચલો થોડું લખતા રહો ભાઈ કમેન્ટ બોક્સમાં, એટલે મને ખબર પડે કે હા સાહેબ અહીંયા સુધીની વાત એકદમ ક્લિયર છે. ઓકે, ચલો ડન. તો હવે વધીએ છીએ નેક્સ્ટમાં. આપણો કયો પ્રશ્ન? પ્રશ્ન નંબર 2. જોજો શું કહે છે, બસ આવી રીતે સમજતું જવાનું છે. પ્રશ્નને ખાલી પ્રોપર સમજો એટલે આવડી જ જશે. શું કહે છે જોજો. 2010માં વસાહત ક્યુમાં રહેતા રહેવાસીઓ, ચલો તો આગળ પૂરો પ્રશ્ન ન વાંચો. ક્યુમાં 2010માં લેતા, તો ક્યુ આ છે અને એમાં 2010માં તો કેટલા લોકો રહે છે, તો તમે કહેશો સાહેબ 4200. ધ્યાન રાખજો ને, ઉતાવળમાં 3700 ન લેવાઈ જાય. આગળ વાંચો, અલ્પ વિરામ કરીને શું લખ્યું છે, 2010 અને 2020માં વસાહત એસમાં રહેતા રહેવાસીઓની સરેરાશ કરતા કેટલા ટકા વધુ ઓબ્લિક ઓછી છે. સમજો પ્રશ્નને બરાબર. શું કીધું છે? પ્રશ્ન એવું કહેવા માંગે છે કે ક્યુની અંદર 2010માં જેટલા લોકો રહે છે ને, તો કેટલા લોકો રહે છે? આ 4200 લોકો રહે છે. એ 2010 અને 2020માં આ બંને વર્ષમાં વસાહત એસમાં રહેતા રહેવાસીઓની સરેરાશ. તો પહેલું કામ શું કરાય, આગળ ન વંચાય. પહેલું કામ શું કરાય, 2010 અને 2020માં કેમાં વસાહત એસમાં રહેતા રહેવાસીઓની પહેલાં તો તમારે સરેરાશ શોધી લેવાય. ચલો તો એસ પકડો, આવી રહ્યો. તમે કહેશો આ બરાબર. 2010માં કેટલા 4000 છે, 2020માં કેટલા છે 4800 છે. તો પહેલું કામ તમારે આ બંનેની સરેરાશ શોધી નાખવાની. ચલો તો આ બંનેની સરેરાશ કેટલી આવડે, તો જેનું ગણિત સારું છે એને તો ખબર જ પડી જાય. 4000 અને 4800ની સરેરાશ કેટલી આવશે, એ બંને વચ્ચેની સંખ્યા આવશે. એટલે તમે કહેશો સાહેબ 4400. બરાબર? તો સીધું લખવું હોય તો લખી શકાય 4400. અને કોઈ બાળક કે સાહેબ એટલું બધું ન આવડે મને, તો એણે પ્રેમથી 4000 અને 4800નો આમ સરવાળો કરવો, ભાગ્યા કેટલા કરવા 2, તો 4000 ને 4800 ટોટલ કરશો તો 8800, 8800 ને 2 વડે ભાગશો એટલે 4400 આવશે. આ એ બાળકો માટે જેનું ગણિત થોડું પુઅર છે, જે થોડા ગણિતમાં વીક છે. બાકી જેનું ગણિત સારું હોય તો જોતા જ ખબર પડે કે સરેરાશ હંમેશા શું હોય, વચ્ચેની સંખ્યા હોય. તો 4000 ને 48ની વચ્ચે કોણ આવે, 40 48ની વચ્ચે 44 આવે ને. ડાયરેક્ટ પણ કરી શકાય. આવું બધું કરવું પડશે. જો ઝડપ કેમ વધશે, આવું કરવું પડશે તમારે, હે ને. ચલો તો આટલી વાત ક્લિયર છે. હવે પ્રશ્નને બરાબર સમજો. પ્રશ્ન શું કહે છે, તો પ્રશ્ન એવું કહે છે કે ક્યુના 2010માં જે રહેવાસીઓ રહે છે ને 4200, એ આની જે સરેરાશ છે ને એના કરતાં કેટલા ટકા વધુ અથવા ઓછા છે. તો આની સરેરાશ કેટલી છે, તો 4400 છે. જો પહેલી કિંમત કેટલી છે 4200. આ કોની વાત છે, ક્યુની 2010ની વાત છે. અને બીજી તમને જે કિંમત મળી ને 4400, એ તમારી શું છે, એસની સરેરાશ છે. તો પ્રશ્નનો પ્રકાર પહેલાં તો બરાબર સમજો. થોડી વાર પહેલાં મેં તમને શું સમજાવ્યું, તો મેં તમને ટકાવારીમાં એક કન્સેપ્ટ ભણાવ્યો છે. કોઈ એક વસ્તુ બીજી વસ્તુ કરતાં કેટલા ટકા
વધુ છે અથવા તો કેટલા ટકા ઓછી છે. તો તમને કેમ મળે? તો તમે બધા જાણો છો, ઉપર હંમેશા તફાવત, નીચે વધુ પૂછે તો નાની કિંમત, ઓછી પૂછે તો મોટી કિંમત ગુણ્યા 100. આવું જ મેં તમને શીખવાડ્યું છે ને. બસ આ એ જ પ્રશ્ન છે. પહેલાં તો પ્રશ્નનો પ્રકાર સમજો કે કયા પ્રકારનો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. કોઈ એકની સાપેક્ષે બીજું કેટલા ટકા વધુ અથવા ઓછું. જો હવે આમાં તમારે નક્કી કરવું પડશે વધુ થશે કે ઓછું થશે. એ લોકોએ ઓબ્લિક કરીને આપ્યું છે, કીધું નથી. તો તમારે નક્કી કરવાનું. તો નક્કી કેમ કરશો? તો આને જોઈને નક્કી થશે. જો પહેલી કિંમત 4200 છે અને બીજી કિંમત કેટલી છે? 4400. તો એવું કીધું છે કે પહેલી કિંમત છે ને એ બીજી કિંમત કરતાં કેટલા ટકા વધુ અથવા ઓછી છે. તો જોતાં જ ખબર પડે છે. બોલો, પહેલી કિંમત એ બીજી કરતાં ઓછી છે કે વધુ છે? 4200 છે એ 4400 કરતાં ઓછા છે કે વધુ છે? બોલો. તો તમે કહેશો સાહેબ ઓછા છે. એટલે આપેલા પ્રશ્નમાં આપણે શું શોધશું ખબર? કેટલા ટકા ઓછા છે એવું શોધવું પડશે. બંને વસ્તુ નહીં મળે. સમજવાનો પ્રયત્ન કરજો, હે ને. એટલે કેટલા ટકા ઓછા છે. તો ટકાવારીમાં ઓછા કેવી રીતે મળશે? તો મેં તમને કીધું એ પ્રમાણે ઉપર બંનેનો તફાવત. તો આ બંનેનો તફાવત કેટલો? 200. નીચે કેવી કિંમત? તો ઓછા માટે મોટી કિંમત કઈ કીધી છે? 4400 ગુણ્યા કેટલા? 100. બસ પતી ગયો. આ જે આવશે તે તમારો જવાબ. ઓકે, બીજું કંઈ નથી કરવાનું. જોઈ લ્યો. ચલો, કંઈ ઉડશે? બે મીંડા ઉડશે. જો બીજું કંઈ? 2 વડે જશે તો લગભગ 22. 100 ને 11 વડે 100 ને 2 વડે ભાગશો તો 50. 2 વડે ભાગશો તો 11. હવે 50 11 વડે જશે નહીં, એટલે 50/11%. હવે તમને જવાબ શેમાં આપ્યો છે? તો જવાબ અપૂર્ણાંકમાં આપ્યો છે, મિશ્ર અપૂર્ણાંકમાં. તો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા દરેક બાળકને આવડે? ચલો, 11 વડે ભાગાકાર કરો તો 11 ચોક 44 અને વધે કેટલા? 6. તો અહીંયા આવશે 6. તો સાચો જવાબ શું આવશે? 4.6/11% આવશે. બોલો, આટલી વાત ક્લિયર? ડન. સરસ પ્રશ્ન હતો. જો પ્રશ્નનો પ્રકાર તમે સમજી લો. હવે તમને સમજાયું હશે કે શરૂઆતમાં જે મેં 1 કલાક લઈને શરૂઆતના 1 કલાકમાં જે બેસિક વસ્તુઓ ભણાવીને એનું કેટલું મહત્ત્વ છે. કારણ કે એ આવડશે ને તો આ બધું જ આરામથી આવડી જશે. અને આમાં ટકાવારીમાં ઓછા કેમ મળે છે એનું કારણ સમજો. અહીંયા વધુ નહીં મળશે કારણ કે પહેલી કિંમત છે ને એ બીજી કિંમત કરતાં ઓછી છે. એટલે જો એક્ઝામિનરે તમારા ઉપર નાખી દીધું છે કે તમારે નક્કી કરવાનું, વધુ મળે તો વધુ ને ઓછું મળે તો જે મળે ને એના ટકા શોધવાના. તો આપણને શું મળે છે? ઓછા મળે છે. તો આપણે ટકાવારીમાં ઓછા મેળવી લીધા. ઓકે, ડન. ચલો, તો આશા રાખું છું પ્રશ્ન તમે બહુ જ આરામથી મસ્ત રીતે સમજી ગયા છો, હે ને. બહુ નાના જોજો, એકદમ ટુ ધ પોઈન્ટ ક્વેશ્ચનને તોડીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ રીતે પ્રશ્નને સમજીને તમારે ગણવાનો છે. સોલ્યુશન તો બહુ ઝીણું છે. આ એક જ નાની આટલું જ સોલ્યુશન છે. પણ મેઇન વસ્તુ શું છે? પ્રશ્નને પહેલાં તો તમે બરાબર સમજો, હે ને. ઓકે, ચલો તો વધીએ છીએ આગળ. નેક્સ્ટમાં હું નવા પ્રશ્ન ઉપર તમને લઈ જાઉં છું. પ્રશ્ન નંબર 3. જોજો શું કહે છે. હવે આ પણ બહુ જ મસ્ત પ્રશ્ન આવ્યો છે. બરાબર સમજજો શું કહે છે. વર્ષ 2010થી 2020 સુધીમાં, 10થી લઈને 20 સુધીમાં કઈ વસાહતમાં રહેવાસીઓની સંખ્યામાં મહત્તમ ટકાવારી વધારો દર્શાવે છે? અચ્છા, બરાબર પ્રશ્નને સમજજો. જરા પણ સરળ પ્રશ્ન નથી. નીચેનામાંથી એવું કહે છે કે 2010થી લઈને 2020 સુધીમાં કઈ વસાહતની અંદર જે રહેવાસીઓની સંખ્યા છે ને એમાં મહત્તમ ટકાવારીમાં વધારો દર્શાવે છે. એટલે કઈ વસાહતની અંદર જો દરેકની, હવે તમે પહેલાં તો આમે જો, પહેલાં તો તમે એ જો, બધાનું આ બાજુ ધ્યાન, કે વસાહત પી છે ને એની અંદર જો 2010માં 2500 લોકો હતા અને 2020માં 3500 થઈ ગયા. એટલે જો લોકો વૈધા આમાં વધે છે, આમાં તો ઘટે છે, આમાં પણ વધે છે ને આમાં પણ વધે છે. તો તમને એવું કીધું છે કે કઈ વસાહતમાં રહેવાસીઓની જે સંખ્યા છે ને એમાં જે વધારો થાય છે ને એ ટકાવારીમાં મહત્તમ હશે. એટલે કે કઈ વસાહતની અંદર જે ટકાવારીમાં વધારો થશે ને એ મહત્તમ હશે એવું તમારે શોધવાનું છે. સમજો, મહત્તમ અને એ પણ ટકાવારીમાં થતો વધારો. ખાલી વધારો નથી કીધો. કઈ વસાહત માટે ટકાવારીમાં થતો વધારો મહત્તમ હશે એવું તમારે ગણવાનું છે. પ્રશ્નને બહુ સારી રીતે સમજવો પડશે. સરળ નથી, જરા પણ સરળ નથી.
તો પહેલાં તો મને એટલી ખબર પડે, જો ક્યુ તો તમારો જવાબ ક્યારેય આવવાનો જ નથી. કેમ નહીં આવે? કારણ કે ક્યુની અંદર તો શું થાય છે ખબર? 2010થી લઈને 2020માં વધારો થતો જ નથી, ઘટાડો થાય છે. એટલે જો કદાચ કોઈ જગ્યાએ ક્યુ દેતા હોય ને તો ક્યુવાળો ઓપ્શન તો જાય, ક્યુ તો આવશે જ નહીં, ફાઇનલ છે. એટલે તમારો જવાબ કાં તો પી અથવા આર અથવા તો એસ આવશે. હવે તમારી નક્કી કરવાનું થશે કે કેમનું થશે. હવે જો હું તમને પહેલાં તો એમ કહી દઉં, જો અહીંયા ટકાવારી શબ્દ ન આપવામાં આવે, સમજજો, તો તમારો જવાબ શું આવે પહેલાં હું એ સમજાવું છું. જો અહીંયા ટકાવારી શબ્દનો ઉલ્લેખ ન કરવામાં આવે તો આપણે શું કરીશું? ડાયરેક્ટ જોતાં જ ખબર પડે કે સાહેબ અહીંયા 2500 હતા અને 3500 થયા, એટલે 1000નો વધારો થયો પી માટે. આર માટે કેટલો થયો? તો 3000 હતા અને 4200 થયા, એટલે 1200નો વધારો થયો. અને એસ માટે 4000 ના 4800 એટલે 800નો વધારો થયો. તો જો ટકાવારી શબ્દ આપવામાં ન આવે અને એવું કહેવામાં આવે કે ક્યાં વધારો મહત્તમ થયો હશે, તો જોતાં જ ખબર પડે કે આરની અંદર સાહેબ સૌથી વધારે વધારો થાય છે. કેટલો મહત્તમ વધારો? 1200નો સૌથી વધારે વધારો થાય છે. તો તમારો જવાબ કેટલો આવે? આર આવે. જો ટકાવારી શબ્દનો ઉલ્લેખ ક્વેશ્ચનમાં કરવામાં ન આવે તો. પણ આપણને તો પ્રશ્નમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કઈ ટકાવારીમાં વધારો મહત્તમ ક્યાં હશે એ શોધવાનું છે. હવે જો બાળકો ક્યાં ભૂલ કરે ખબર? બાળકો આમાં શું કરે છે? ઘણાની 100માંથી 95% જે સારું, જેનું ગણિત સારું છે ને, એ પણ આવું જ કરે બિચારા. એ શું કરે ખબર? ખાલી તફાવતને જોઈ લે અને નક્કી કરી લે કે સાહેબ જ્યાં તફાવત મોટો હશે ત્યાં જ જવાબ આવશે. એવું જરૂરી નથી. તો હવે આવા પ્રશ્નમાં તમારે શું કરવું પડશે? જોજો, તો તમારે દરેકે દરેક વર્ષમાં જ્યાં પણ વધારો થાય ને એનો વધારો ટકાવારીમાં પહેલાં તો એના ટકા શોધવા પડશે. કેમ કે જ્યાં સુધી ટકા નહીં મળશે ને ત્યાં સુધી તમે નક્કી નહીં કરી શકો કે મહત્તમ કોણ છે. તો પહેલાં આપણે શું કરીએ? પી માટે કેટલા ટકાનો વધારો થાય? જોજો, પીનો વધારો શોધું છું, પીનો ટકાવારીમાં વધારો શોધું છું. ચલો, તો કેવી રીતે મળશે? તો પી માટે જો પહેલાં 2500 હતા ને હવે 3500 થઈ ગયા, તો કેટલા વધ્યા? તો તમે કહેશો સાહેબ 1000 વધ્યા. તો ઉપર આવશે તફાવત, નીચે કેવી કિંમત આવશે? તો આ બંનેમાંથી મેં તમને શું કીધું? ટકાવારીમાં વધારો શોધવાનો હોય તો નીચે કેવી કિંમત? નાની કિંમત. તો આ બંનેમાં નાનું કોણ? તો 2500. તો છેદમાં કેટલા આવશે? 2500 ગુણ્યા કેટલા? 100. જોજો, સમજજો. ઉડશે કઈ? તો ઉડશે આ સાહેબ, જોજો, બે મીંડા ઉડશે. બીજું કઈ? 25 અને 100 કદાચ જોતાં જ ખબર પડે તો ડાયરેક્ટ જાય 4 વડે. તો 4 ગુણ્યા 10 કેટલા ખબર? 40%. એટલે હું એવું કહી શકું ખબર? શું કહી શકું ખબર? કે વસાહત પી છે ને એની અંદર કેટલો ખબર? 40%નો વધારો થયો. 2010થી લઈને 2020માં કેટલા ટકાનો ખબર? વસ્તીમાં 40%નો વધારો થયો એવું કહી શકાય. કોની વાત છે? પીની વાત છે. એ જ રીતે તમારે આરનું પણ મેળવવાનું, એસનું પણ મેળવવાની. અને ત્રણના જે ટકા આવશે ને એમાં જે મહત્તમ હશે ને એ તમારો જવાબ. એટલે પ્રશ્નમાં જો 3 ગણતરી કરવી પડશે, ડાયરેક્ટ થશે નહીં, સમજી લેજો બરાબર. હે ને? તમે કહેશો હા સાહેબ એકદમ તમારી વાત ક્લિયર છે, બીજું આમાં કંઈ કરવાનું નથી, મેઇન વસ્તુ છે આને ખાલી સમજવાનું છે, બસ બીજું પૂરું છે. હવે જો એ જ રીતે તમે જોશો ને બીજું કોણ આવશે? આર. ચલો, તો આરમાં થતો ટકાવારીમાં વધારો કેમ થશે બોલો? તો ઉપર શું આવશે? તફાવત. તો ઉપર તફાવતમાં આવશે 1200. હવે નીચે કઈ કિંમત આવશે? તો ટકાવારીમાં વધારો કીધું છે તો નીચે કેવી કિંમત આવશે? ઓછી. ઓછી એટલે નાની કિંમત 3000 ગુણ્યા કેટલા? તમે કહેશો સાહેબ 100. ચલો, કઈ ઉડશે? મારા હિસાબે જોજો, બે મીંડા એક મીંડું હજી ઉડશે. 3 વડે ઉડશે તો કેટલા? 4. અને 4 ગુણ્યા 10 એટલે જો આમાં પણ 40% આવે છે ભાઈ. જોજો, કો ઇન્સિડન્ટ થયો. પહેલામાં પણ 40% વધ્યા, બીજામાં પણ 40% વધ્યા. હવે સેમ વે આપણે એસનો વધારો શોધીએ. ચલો, તો એસમાં થતો ટકાવારીમાં વધારો કેમ મળશે બોલો? તો ઉપર આવશે બંનેનો તફાવત. તો ઉપર આવશે તફાવતમાં કેટલા આવશે? 800. નીચે કેવી કિંમત? તો વધારા માટે નાની કિંમત. તો 4000 અને 4800માં નાની કિંમત કઈ? તો તમે કહેશો સાહેબ 4000. તો છેદમાં કેટલા મૂકીશું? 4000 બોલો ગુણ્યા કેટલા? 100. બસ પતી ગયું. જોઈ લેજો, જવાબ રેડી છે. ઉડે કઈ? બે મીંડા ઉડે, મીંડું ઉડે. 4 વડે ઉડે તો 2. તો 2 ગુણ્યા 10 કેટલા? 20%. બોલો, આનો વધારો 40%, આનો વધારો 40%, આનો વધારો 20%. તો મહત્તમ વધારો ક્યાં આવે છે? તો બે જગ્યાએ જો મહત્તમ દેખાય છે અને બંને સમાન છે એટલે તમારો જવાબ શું આવશે? પી પણ આવશે અને એસ પણ આવશે. તો સોરી, પી પણ આવશે અને આર પણ આવશે. તો સાચો જવાબ શું? પી અને આર બંને. તો પી અને આર બંને વાળો ઓપ્શન કયો છે? ઓપ્શન એ છે. જોઈ લ્યો.
બોલો, શું તમને મારી વાત સમજાઈ ગઈ? બહુ સરસ પ્રશ્ન હતો, હે ને? એટલે ડાયરેક્ટ તફાવતને જોતા તમને ખબર પડશે નહીં, ભૂલ નહીં કરતા. ટકાવારીમાં વધારો કઈ જગ્યાએ સૌથી વધુ થાય છે એ તમારે શોધવાનું છે. તો આપણે શું કરવાનું? 4-4ની જરૂર નથી, 3ની જ જરૂર પડી. કેમ? આની ગણતરી કેમ નથી કરી? એનું કારણ તમે સમજી ગયા. કારણ કે સાહેબ એમાં તો વધારો નથી થતો, એમાં તો ઘટાડો થાય છે. આપણે તો વધારો શોધવાનો છે. થઈ જાય? ક્લિયર? બસ સમજી લો, બીજું કંઈ નથી, બહુ સરળ છે. એટલે આવા પ્રશ્નને છોડાય નહીં, મને એટલી ખબર પડે. ટકાવારી ઉપર થોડો પણ સારો કમાન્ડ હશે ને, તમે 100 નહીં 101% ગણી લેશો, મને પૂરો વિશ્વાસ છે. થઈ જાય? ઓકે. પહેલો પ્રશ્ન છે એટલે હું બહુ વધારે સમય લઈને આખો સેટ પ્રોપર સમજાવવાનો પ્રયત્ન કરું છું, જોજો, હે ને? ચલો તો શું કરીએ? વધીએ આગળ. લખો ને એક વખત હા સર. અહીંયા સુધીની વાત એકદમ ક્લિયર છે. તો પછી વધીએ આગળ, નવા પ્રશ્ન ઉપર લઈ જઈએ તમને, હે ને? ચલો, બાકી પ્રયત્ન કરું છું મેક્સ ટુ મેક્સ બધી જ વસ્તુઓ ગુજરાતીમાં જ રહે, હે ને? ઓકે, ચલો ડન. તો વધીએ છીએ નેક્સ્ટમાં. પાછો ત્રીજો નવો પ્રશ્ન આપણો શું કહે છે? જોજો, પ્રશ્નને બરાબર સમજજો. શું કહે છે તમારે? 2010માં અને 2020માં તમામ વસાહતોમાં રહેતા તમામ રહેવાસીઓનો ગુણોત્તર શોધો. અચ્છા, શું કરીશું બોલો? 2010માં અને 2020 બધી જ વસાહતમાં રહેતા જેટલા પણ રહેવાસીઓ છે ને એનો ગુણોત્તર શોધવાનો. તો સૌથી પહેલાં શું કરશું ખબર? 2010માં બધી વસાહતમાં જેટલા લોકો રહેતા હશે ને એનો સરવાળો કરી નાખશું. પછી 2020માં બધી વસાહતમાં રહેતા લોકોનો સરવાળો કરી નાખશું. ને પછી શું કરશું? બંનેનો ગુણોત્તર લેશું. કારણ કે પ્રશ્નમાં ક્લિયર કીધું છે કે તમામ રહેવાસીઓનો તમારે ગુણોત્તર લેવાનો છે. યાદ કરો, ટોપિકની શરૂઆત કરી ત્યારે જ મેં તમને શીખવાડી દીધું સંખ્યાનો ગુણોત્તર કેવી રીતે લેવાય. બટ એના માટે તો સૌથી પહેલાં શું કરીએ? 2010માં જેટલા પણ બધા રહેવાસીઓ દેખાય છે ને એ બધાનો ફટાફટ સરવાળો કરી નાખીએ. બરાબર? ચલો, સરવાળો તમારે ફટાફટ કરવાનો, હે ને? જોજો, આ 2500 બધાના પહેલી કિંમત, હે ને? 3000 અને 4000. તમે કહેતા ડાયરેક્ટ ગણું ચાલશે? જોજો, 3000 અને 4000 7000. 7000માં 2500 ઉમેરો એટલે 9500. 9000 ને 500 અને 9000 ને 500માં તમારે કેટલા? હજી આ 4200 વધે છે એને ઉમેરી દેવાના. તો 9500માં 4200 ઉમેરશો તો જો છેલ્લે કંઈ ના આવડે તો 2 મીંડા, આ 2 મીંડા. 5માં 2 ઉમેરશો તો 7 અને 9 ને 4 કેટલા આવશે? 13. એટલે 13700. આ કોનો આવ્યો? તો આ સરવાળો આવી ગયો 2010માં તમામ વસાહતમાં રહેતા લોકોનો સરવાળો આવી ગયો. બરાબર? હવે તમારે સેમ 2020 વાળાનો પણ તો શોધવાનો છે. ચલો, તો 20 વાળા માટે શું કરવાનું? આ જ રીતે ફટાફટ 20 માટે સરવાળો કરી નાખીએ. ચલો, તો 20 માટે જો વધેલા કોણ છે? બધાનું આ બાજુ ધ્યાન. એક 3500 છે, એક 3700 છે, એક 4200 છે ને એક 4800 છે. ચલો, તો ફટાફટ હું સરવાળો કરી નાખું, ચાલશે? ચલો, 4200 ને 4800 9000. કારણ કે 42 વત્તા 48 90 થાય ને 90ની પાછળ 2 મીંડા એટલે 9000. 9000માં પહેલાં એક કામ કરો, 3500 ઉમેરી દો. તો 9000માં 3500 ઉમેરીશું તો 12500 અને 12500માં જો 3700 ઉમેરશો, બરાબર? તમે તમારા લેવલ પર ગણતરી કરશો તો ચાલશે. હું એમ નથી કહેતો તમે આમ જ કરો, બરાબર? તો આનો જવાબ કેટલો આવશે? જોજો, 2 મીંડા આવશે, 7 ને 5 12નો બગડો વધી 1 તો કેટલા આવશે? 16200. નીચે આવશે 16200. બસ આ બંનેનો તમારે ગુણોત્તર લેવાનો છે. બોલો, કંઈ ઉડશે? તો મારા હિસાબે 2 મીંડા ઉડી જશે. હવે 137 ને 162માં કંઈ દેખાય છે? હવે જો કદાચ તમે ખાલી ઓપ્શન પર નજર નાખો ને તોય ખબર પડી જાય, આગળ કંઈ કરવાની જરૂર જ નથી. બરાબર? 137ના છેદમાં 162 સીધો ઓપ્શન દેખાય છે તો ટીક મારો, વધારે મગજ ન ચલાવાય. એટલે હું તો જો ઘણી વખત બાળકોને કહેતો હોઉં છું કે જે બાળક બહુ સ્માર્ટ વર્ક કરવા માંગે છે ને એણે હંમેશા શું કરવું? પોતાની જે નજર છે ને એને હંમેશા ઓપ્શન પર બનાવીને રાખવી. કારણ કે ઘણી વખત ઓપ્શન પણ તમને એટલો મોટો ક્લુ આપી દેશે ને કે તમારે કંઈ કરવાની જરૂર નહીં પડે. બરાબર? તો જોતાં જ ખબર પડે છે કે એક જ જવાબ હશે. કયો? ઓપ્શન ડી. અને હું તો કહું છું કે જેનું ગણિત સારું છે ને એ તો શું કરે ખબર? આ પહેલી કિંમત 13700 મળ્યા ને પછી કદાચ તમે ઓપ્શન પર નજર નાખશો ને તો જોતાય ખબર પડી જાય કે એક એવી સંખ્યા દેખાય છે જે 13700નું ગુણક છે, હે ને? 137. 137ના ઘડિયામાં 13700 આવે, બીજે ક્યાંય ન આવે.
એટલે આમ પણ જોતા ખબર પડી જાય, કારણ કે 137 બીજે જો ક્યાંય નથી. તમે થોડું વિચારો શાંતિથી તોય ખબર પડે. એટલે મારા જેવો હોય ને તો કાંઈ ન કરે, ખબર, ખાલી એક જ ગણતરી મારે, ઉપરનો સરવાળો કરી નાખે ને પછી ઓપ્શન પર નજર નાખી દે ને તો એને જ ખબર પડી જાય. બીજી વસ્તુ મેળવવાની જરૂર નથી. આવું બધું હું તમને અત્યારે નથી શીખવતો, જોજો. એનું કારણ, હજી મારી અત્યારે મેઇન પ્રાયોરિટી શું છે કે તમને ટોપિક બરાબર શીખવવાનો છે. બાકી મને આવું દરેક પ્રશ્નમાં આવડે છે, પણ આપણે પ્રયત્ન નથી કરતા, કારણ કે પહેલાં તમે એને રૂટ લેવલથી શીખો. એક લેવલ પર તમે શીખાઈ જાય ને પછી આવું બધું કરવાનું, હે ને. જો હવે હું તમને ડાયરેક્ટ કરાવી દઉં ને તો પછી થશે કે આ સરવાળો તમે છોડી દેશો, ને સરવાળો છોડી દેશો ને તો તમારે સરવાળાની પ્રેક્ટિસ છૂટી જશે. એટલે પ્રયત્ન આપણે અત્યારે શું કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ પછી ધીરે ધીરે એક લેવલ આપણું એવું બનવું જોઈએ ને ત્યાં ગણતરી એકદમ ઓછી ને બને એટલો જલ્દી જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું, હે ને. ચલો, તો આઈ થિંક વાત સમજાઈ ગઈ બધાને. બહુ જ સરળ પ્રશ્ન હતો, હે ને. વધીએ છીએ આગળ, નેક્સ્ટમાં હજી એક પ્રશ્ન લઈએ છીએ. બધાનું આ બાજુ ધ્યાન જોજો શું કહે છે, સમજો. 2020માં વસાહત પી અને ક્યુમાં એક સાથે રહેતા રહેવાસીઓની સંખ્યા, જોજો, એક સાથે. કોના? પી અને ક્યુમાં 2020માં. તો આગળ ન બંધાય. પી અને ક્યુ આ બંનેને પકડો. કયા જોઈએ? 2020માં. તો 2020માં અહીંયા 3500 છે ને અહીંયા કેટલા છે? 3700. તો એક સાથે કેટલા થાય? તો 3500 ને 3700નો સરવાળો. તો 3500 ને 3500 7000 ને વધેલા 200 એટલે 7200. ચલો, આ પહેલાની કિંમત કેટલી આવી જાય? 7200 આવી જશે. તમે કહેશો હા સાહેબ બરાબર. અને 2010માં વસાહત આર અને એસમાં એક સાથે રહેતા રહેવાસીઓની સંખ્યામાં, અચ્છા, હવે પાછો શું જોઈએ? આર અને એસમાં એક સાથે રહેતા રહેવાસીઓ ક્યારે? 2010માં. જોજો, આર અને એસ. તો આર આ છે ને એસ આ છે. ક્યારે? એ બંનેના 2010માં. તો આરના 2010માં કેટલા રહી? 3000. એસના 2000માં કેટલા રહી? 10માં 4000 રહે. તો આ બંને એક સાથે કેટલા થશે? તમે કહેશો સાહેબ 7000 થશે. એવું થશે ને. અને તમને પ્રશ્નમાં શું કીધું છે? એમની વચ્ચે શું તફાવત છે? અચ્છા, એટલે પ્રશ્ન સિમ્પલ એવું કહેવા માંગે છે કે આ બંને છે એનો જે પણ સરવાળો હશે એ, અને આ બંને જે છે એ બંનેનો સરવાળો, આ બંનેનો તફાવત તમારે શોધવાનો છે. તો આ બંનેનો તફાવત કેટલો આવશે? તો 7200માંથી 7000 જશે. તફાવતનો મતલબ શું થશે? મોટામાંથી નાનાની બાદબાકી કરવી. તો 7200માંથી 7000 જશે તો જવાબ કેટલો આવશે? તમે કહેશો સાહેબ 200 આવશે. ઇઝ ઇટ ગિવન? એક્ઝેક્ટ દેખાય છે જો ઓપ્શન સી. જવાબ બહુ સરળ છે. બોલો, ક્લિયર? ડન? તો આશા રાખું છું કે દરેક બાળકને વાત સમજાઈ ગઈ છે. બહુ સરળ છે, બસ બીજું આમાં કંઈ છે નથી લાંબુ. બરાબર? ચલો, હવે વધીએ છીએ નેક્સ્ટમાં. આગળ નવો પ્રશ્ન લઈએ છીએ. જોજો, બસ લો, પતી ગયો. જોઈ લો, આ તમારો પહેલો ગ્રાફ. આ રીતે તમે સમજી શકશો. એક ગ્રાફ હશે, એની નીચે આવી રીતે 4 થી 5 પ્રશ્ન હશે. ગ્રાફને બરાબર સમજવાનો અને એના ઉપરથી ફટાફટ પ્રશ્નના જવાબ આપવાના. હવે તમે મને જોતા કહો, આપણે જે પણ 5 પ્રશ્ન ગણ્યા એની અંદર કેટલા નોલેજની જરૂર પડી? મેં તમને પહેલાં કહી દીધું ને, થોડું ઘણું ગુણોત્તરનું નોલેજ હોય, સરેરાશ મેળવતા આવડે, અને ટકાવારીના જે મેં તમને 3 કન્સેપ્ટ ભણાવ્યા છે એ જો આવડી જશે ને તો તમે 100 નહીં 101% 5 પ્રશ્નને ગણી શકશો. બોલો, થઈ જાય? ક્લિયર? વધીએ આગળ. તો મારી ઈચ્છા છે એક સેટ હજી લઈ લઈએ આજ માટે, પછી જે વાત વધશે એને આપણે નેક્સ્ટમાં લેશું. બરાબર? ચલો, તો આજ માટે એક હજી નાનકડો નવો સેટ. બધા બાળકો એક વખત ખાલી નજર નાખો, જોવો, સમજો, પછી આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર? બીજી વસ્તુ, જે પણ નવા બાળકો જોડાય છે બધાને રિક્વેસ્ટ છે કે એક વખત ચેનલને જરૂર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, હે ને, ખાસ. ચલો, વધીએ.
લઈએ છીએ ફટાફટ એક હજી આજ માટે સેટ જોજો શું કહે છે. 6 થી લઈને 10 સુધીના 5 પ્રશ્ન છે આમાં. પહેલાં તો જોતા ખબર પડે છે કે બાર ગ્રાફ આપેલો છે એટલે કે સ્તંભ આલેખ છે, બરાબર. ચલો પહેલાં સમજી લો કઈ માહિતી છે તમારી પાસે. નીચે આપેલો સ્તંભ આલેખ વાંચો અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. ઓકે, જોઈ લેશું. સ્તંભ આલેખ 5 અલગ અલગ કંપનીઓ ABCD અને E દ્વારા 2 અલગ અલગ મહિનામાં એટલે કે જૂન અને જુલાઈમાં વેચાયેલા મોબાઈલના નંગ દર્શાવે છે. અચ્છા, એટલે 5 અલગ અલગ કંપનીઓ છે ને, એ 2 અલગ અલગ મહિના જૂન અને જુલાઈમાં કેટલા મોબાઈલના ડિવાઇસ વેચે છે ને એની માહિતી આપી છે. કેટલા નંગ વેચે છે. હવે તમે અહીંયા જોશો ને તો ABCDE, તો આ શું છે? કંપનીઓના નામ છે. 0 થી લઈને 700 આ શું બતાવશે ખબર? મોબાઈલની સંખ્યા બતાવશે. એ પણ તમને એકદમ ક્લિયર છે, બરાબર. હવે ખબર કેમ પડશે જૂન અને જુલાઈ? તો તમે જો રાઈટ સાઈડમાં તમારી પાસે ચિહ્નો આપ્યા છે. એકદમ જે તમને ડાર્ક બ્લુ દેખાય છે ને, પહેલો સ્તંભ છે ને એ જૂનની માહિતી દર્શાવે, અને જે બીજો એકદમ લાઇટ બ્લુ જેવું દેખાય છે ને, એકદમ નેવી બ્લુ, હે ને, એ તમને શું બતાવે છે કે જુલાઈ મહિનામાં પર્ટિક્યુલર કંપની દ્વારા વેચાયેલા મોબાઈલની સંખ્યા. એ અહીંયાથી ખબર પડશે. પહેલો બાર છે જૂનનો અને બીજો છે તે જુલાઈનો. આવું 5 કંપનીઓ માટે છે. બસ એટલું જ તમારે સમજવાનું છે. બસ પતી ગયું, બીજું આમાં કંઈ મગજ. અને સૌથી બેસ્ટ પાર્ટ શું છે આમાં તમે સમજ્યા? શું? તમને આ બધી વસ્તુ છે ને, આની કિંમત છે તમારે ગોતવા જવાની નથી, ઉપર આપી દીધી છે. એટલે તમારે તો ફટાફટ બસ ત્યાંથી કિંમત પકડવાની છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. પૂરું, બીજું કંઈ નથી, હે ને. ચલો સમજીએ એક વખત બધાનું આ બાજુ ધ્યાન. શું કહે છે જોજો. પહેલો પ્રશ્ન, કંપની B અને C દ્વારા જુલાઈમાં એક સાથે વેચવામાં આવેલા મોબાઈલ. ઓકે, આગળ ન વંચાય. અડધો પ્રશ્ન વાંચતા જાઓ, મેળવતા જાઓ. B અને C દ્વારા ક્યારે? એક સાથે જુલાઈમાં. તો જુલાઈમાં મતલબ અહીંયા આના બીના જુલાઈમાં 500, આના જુલાઈમાં 400, એટલે એક સાથે કેટલા થશે? તમે કહેશો સાહેબ 900 થશે. જોજો, પહેલી માહિતી તમને મળી ગઈ 900, બરાબર. કંપની B અને C દ્વારા જુલાઈમાં એક સાથે વેચવામાં આવેલા મોબાઈલ તો કેટલા થશે? 900. જૂનમાં કંપની D દ્વારા વેચાયેલા મોબાઈલ કરતાં કેટલા ટકા વધુ છે? જો યાદ કરો, થોડી વાર પહેલાં મેં તમને ઇન્ટ્રોડક્શનમાં સમજાવી દીધું, હે ને, કે કોઈ એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં કેટલા ટકા વધુ છે. મારે ગમે ત્યારે હું મેળવવું હોય એ જ પહેલાં તો પ્રશ્નનો પ્રકાર સમજી લો. સમજી ગયા ને? એક સંખ્યા એ બીજી સંખ્યા કરતાં કેટલા ટકા વધુ છે. બસ એટલું આવડી જશે ને તો તમે આરામથી ગણી લેશો, બરાબર. ચલો તો હવે શું કરીએ, બધાનું આ બાજુ ધ્યાન. જૂનમાં કંપની D દ્વારા વેચાયેલા મોબાઈલ કરતાં, ચલો તો કંપની D આલી લઈએ, અને જૂન મહિનો એટલે કયો? પહેલો બાર એટલે 600. તો બીજી કિંમત કઈ થશે? 600. તો તમને પ્રશ્નમાં એવું કીધું છે કે આ બંને દ્વારા એક સાથે વેચવામાં આવેલા જે મોબાઈલ 900 છે ને, એ કંપની D દ્વારા જૂનમાં વેચાયેલા મોબાઈલ તો એ કેટલા છે? 600 છે. તો આ કિંમત છે એ આના કરતાં કેટલા ટકા વધુ છે? કેટલા ટકા વધુ છે? ટકાવારીમાં વધારો તમારે શોધવાનો છે. ચલો તો ટકાવારીમાં વધુ કેમ મળશે? તો મેં તમને કીધું એ પ્રમાણે કેમ મળશે? ઉપર હંમેશા આવશે તફાવત. તો બંનેનો તફાવત કેટલો? તો તમે કહેશો સાહેબ 300. નીચે કેવી કિંમત? તો વધુ માટે નાની કિંમત. તો નાની કિંમત કેટલી આવશે? 600 ગુણ્યા કેટલા? 100. બસ પતી ગયું. જવાબ જોઈ લેજો, એકદમ રેડી છે. ઉઠશે? મીંડું કેન્સલ. તગડા વડે જશે તો બગડો, અને 100 ને 2 વડે ભાગશો તો કેટલા? 50%. પતી ગયો પહેલો જવાબ. કેટલા ટકા વધુ છે? તમે કહેશો સાહેબ 50% વધુ છે. બસ બીજું કંઈ નથી, બરાબર. ચલો, જો તમે આ રીતે ગણી શકશો. હવે આવું ન કરવું એને તો જો ઘણી વખત બાળકો આવું પણ કરે છે. આવું બધું પણ કરી શકાય, પણ એવું બધું હું તમને શીખવતો નથી, બરાબર. હવે જો તમારે ગમે ત્યારે ગુણોત્તર ટકાવારીમાં વધારે ઘટાડો શોધવો હોય ને તો ઘણી વખત આવું પણ કરી શકાય. જો બીજી રીત શીખવાડું છું. જો હજી તમારે ફટાફટ ગણવો હોય તો શું કરવાનું ખબર? તમને ખબર છે કે પહેલી કિંમત 900 આવી છે અને બીજી કિંમત તમારી 600 આવી છે. તો તમારે શું કરવાનું ખબર? પહેલાં આને ઇઝી બનાવવા માટે શું કરવાનું ખબર? બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. જોજો, બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. બીજી રીત શીખવાડું છું, આ રીતે પણ તમે મેળવી શકો, જવાબ સેમ આવશે. બંનેનો તમારે પહેલાં ગુણોત્તર લઈ લેવાનો. ચલો, ગુણોત્તરમાં 2 મીંડા ઉડશે. બીજું કંઈ? 3 વડે ઉડે તો 2 અને 3 વડે ઉડે તો 3. એટલે ખરેખર 900 અને 600નો ગુણોત્તર કેટલો આવે ખબર? 3:2 આવે. હવે તમારે ટકાવારીમાં વધુ શોધવાનું છે. તો હવે શું કરવાનું ખબર? તમારે આ 900 અને 600 પર નજર નહીં રાખવાની. હવે તમારે કોના ઉપર ગણતરી કરવાની ખબર? ગુણોત્તર ઉપર જ ગણતરી કરવાની.
આનાથી તમારો જવાબ છે ને થોડો જલ્દી આવી જશે. હંમેશા ગુણોત્તર મેળવીને ગણતરી કરવાની. બરાબર. ચલો, તો ટકાવારીમાં વધુ કેમ મળે? તો મેં કીધું એ પ્રમાણે ઉપર બંનેનો તફાવત, તો આ બંનેનો તફાવત કેટલો આવશે? 1. અને નીચે કેવી કિંમત? તો વધુ કીધું છે એટલે નાની કિંમત, તો આ બંનેમાં નાનું કોણ? 2 ગુણ્યા કેટલા? 100. ચલો, 1/3 ગુણ્યા 100, તો 2 ને 100 ને 2 વડે ભાગશું તો કેટલા આવશે? 50% વધુ. જોઈ લો, સેમ જવાબ. સેમ જવાબ આવશે. ફાયદો એ થશે કે તમારે આ બહુ મોટી ગણતરી ન કરવી પડે. પણ હવે જો મારું એવું માનવું છે કે 600 ને 900 ને એટલી સરળ સંખ્યાઓ છે ને, તો આમાં કે એટલો લાંબો ફરક નહીં પડશે. પણ જ્યારે સંખ્યા ઘણી મોટી હશે ને, તો જો તમે આવું કરશો ને, તો તમારું કામ ઘણું સરળ થઈ જશે. વાત સમજાય છે? એટલે આ વસ્તુ છે ને બહુ અગત્યની છે. બરાબર. તો ઘણા બધા બાળકો આ બધું જો એટલે સમજાવું છું, કારણ કે આજે માર્કેટમાં તમે ભણો છો, તમને બધા ખબર છે કોઈક કંઈક નવું નવું લઈને આવશે. હવે કોઈક આવીને તમને આવી રીતે બતાવીને જતું રહે, પછી તમે મને એમ કહો કે અમારા સાહેબ આવું સમજાવ્યું નથી. આનો કોઈ મતલબ નથી. બરાબર. તો સંખ્યાઓ નાની છે, સરળ છે, તો ગુણોત્તર તમે ન મેળવો તો ચાલશે. પણ આવું કરી શકાય, હું એમ કહું છું, ખોટું નથી. 101% સાચી વાત છે. આવું પણ તમે કરી શકશો. હે ને? ઓકે. તો ગમે ત્યારે આવી રીતે કરવું હોય ને, તો 2 સંખ્યાનો ગુણોત્તર લઈને તમે મેળવો તો પણ વાંધો નથી. કન્સેપ્ટ આપણો એ જ રહેશે. બસ તમારે ખાલી શું કરવાનું? ગુણોત્તર લેવાથી થશે કેવું, જે મોટી સંખ્યા છે ને નાની થઈ જશે, એટલે ગણતરી તમારી થોડી સરળ થશે. બીજું કંઈ ફરક નહીં પડે. ઓકે, ચલો, ડન. તો આઈ થિંક પહેલો પ્રશ્ન મારું માનવું છે દરેક બાળકને સમજાઈ ગયો. એકદમ સારો, સરળ, એકદમ ઇઝી પ્રશ્ન હતો. બરાબર. ચલો, આવીએ છીએ પ્રશ્ન નંબર 2. જોજો, સમજજો શું કહે છે. ગુણોત્તર શોધવાનો કીધો છે. જો ઓપ્શનને જોતા જ ખબર પડી જાય છે કે મારે ગુણોત્તર શોધવાનો છે. બરાબર. ચલો, કોનો? તો પહેલા પ્રશ્નને સમજો. કંપની બી અને ઈ દ્વારા જૂન મહિનામાં એક સાથે વેચાયેલા મોબાઈલ. ચલો, તો આગળ ન વાંચો. કોણ કોણ? એક તો બી લેવાનો ને એક ઈ લેવાનો. કયા મહિનામાં? તો તમે કહેશો સાહેબ જૂન મહિનામાં. ચલો, તો બીના જૂન મહિનામાં કેટલા છે? 200 છે. ઈના જૂન મહિનામાં કેટલા છે? 300. તો એક સાથે કેટલા આવશે? તમે કહેશો સાહેબ 500. તો ઉપર આવશે 500. એનો ગુણોત્તર લો. કોની સાથે? કંપની સી અને ડી દ્વારા જુલાઈમાં એક સાથે વેચાયેલા મોબાઈલ. તો હવે કોણ લેવાનું? હવે સી લેવાનો અને ડી લેવાનો. અને બંનેના કયા મહિનાના? તો તમે કહેશો સાહેબ જુલાઈ મહિનાના. તો સીના જુલાઈ મહિનામાં કેટલા? 400. ડીના જુલાઈ મહિનામાં કેટલા? 480. તો બંને એક સાથે મળીને કેટલા વેચશે? તો 400 ને 8 480, એટલે 880. તો તમારે આ બંનેનો શું કરવાનો? ગુણોત્તર લઈ લેવાનો છે. પૂરું. જવાબ બોલો, થઈ જાય? તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. કંઈ ઉડશે? અરે મીંડું ઉડી જાય. હવે કદાચ કંઈ વધારે ના આવડે તો 2 વડે ઉડાડો. 2 વડે જાય તો 25, 2 વડે જાય તો 44. હવે 25 અને 44માં તો કંઈ સામાન્ય નથી, કંઈ નથી. એટલે બસ પતી ગયું. જે આવશે તે તમારો જવાબ. તો જવાબ કેટલો આવશે? 25/44. શું આપ્યો છે? એક્ઝેક્ટ છે. જોઈ લો, ઓપ્શન બી. બહુ સરળ દાખલો, હે ને? થઈ જાય. ચલો, તો આઈ થિંક આશા રાખું છું કે બીજો પ્રશ્ન પણ તમને બહુ જ આરામથી સમજાઈ ગયો છે. ઓકે, ચલો આવો નેક્સ્ટમાં પ્રશ્ન નંબર 3 બરાબર સમજો શું કહે છે. જુલાઈમાં કંપની એ અલ્પવિરામ ડી અને ઈ દ્વારા વેચાયેલા મોબાઈલની સરેરાશ સંખ્યા. આખું એક સાથે બરાબર પ્રશ્નને પકડજો. એ કંપની લઈ લો, ડી લઈ લો અને ઈ લઈ લો. કયો મહિનો? તો તમે કહેશો સાહેબ જુલાઈ મહિનામાં. અને એમની સરેરાશ લેવાની છે. તો પહેલાં એ જ કરાય, બીજું આગળ ન વંચાય. ચલો, એના જુલાઈમાં 600 છે. ધ્યાન રાખજો, જુલાઈ એટલે બીજો 12, હે ને? ડીના જુલાઈમાં કેટલા? 480. અને ઈના જુલાઈમાં કેટલા? 600. તો આ પહેલાં તો 3 એ 3નો સરેરાશ શોધવાનો છે. તો પહેલાં સરવાળો કરીએ તો જજો, 600 + 480 + 600, બધાનું આ બાજુ ધ્યાન. ટોટલ કેટલા થશે? 600 ને 600 1200, 1200 ને 400 કેટલા? 1680. આ તો થઈ ગયો સરવાળો, પણ તમારે સરેરાશ શોધવાની છે એટલે 3 વડે ભાગવાના. ચલો, તો 1680 ને 3 વડે ભાગીશું તો કેટલા આવશે? તમે કહેશો સાહેબ 56, 560. ચલો, પહેલી કિંમત તમને બધાને ખબર પડી ગઈ કે સાહેબ આ 560 ક્યાંથી આવ્યા? બહુ સરળ છે. શું કરવાનું? આ 3 એ 3 છે ને, એ કંપનીના જુલાઈ મહિનામાં જે મોબાઈલ વેચાયા ને એની મેં સરેરાશ શોધી લીધી. ઓકે, એ કેટલી આવી? 560 આવી. કંપની સી દ્વારા જૂનમાં વેચાયેલા મોબાઈલના કેટલા ટકા છે? અચ્છા, એટલે પ્રશ્ન શું કહેવા માંગે છે ખબર? કે આમની જે સરેરાશ આવેલી ને, એ કંપની સી દ્વારા જૂનમાં વેચાયેલા મોબાઈલના કેટલા ટકા છે? યાદ કરો, ટકાવારીમાં શરૂઆતમાં સૌથી પહેલો મેં કન્સેપ્ટ ભણાવેલો, કોઈ એક વસ્તુના ટકા શોધો,
બીજાની સાપેક્ષે. કેવી રીતે મળે? તો જેના ટકા શોધવાના હોય તે હંમેશા ઉપર, જેની સાપેક્ષે શોધવાના હોય તે છેદમાં ગુણ્યા 100. બસ સેમ કન્સેપ્ટ યુઝ થશે. જોજો, પહેલાં તો પ્રશ્નને તમે વાંચો અને પહેલાં તો સમજો કે કયા પ્રકારનો પ્રશ્ન બને છે. તો ટકાવારીનો સૌથી પહેલો કન્સેપ્ટ જે મેં તમને આજે શીખવાડ્યો ને એ બને છે, જોઈ લ્યો. તો બીજામાં તમારી પાસે જો જૂન મહિનામાં કયા કંપની સીના, તો કંપની સી જૂન મહિનામાં કેટલા વેચે? 500 વેચે. તો શું કહે છે કે 560 છે ને એ 500ના કેટલા ટકા છે? ચલો, તો ટકાવારી કેવી રીતે મળશે? તો જેના ટકા શોધવાના છે, કોના શોધવાના? 560ના. તો ઉપર આવશે 560. કોની સાપેક્ષે? મોબાઈલના. કોની સાપેક્ષે? તો કંપની સીના જૂનમાં જે વેચાયેલા મોબાઈલ છે ને એની સાપેક્ષે કેટલા ટકા છે? તો નીચે કેટલા આવશે? જૂનના. તો જૂનના કેટલા આવશે? 500 ગુણ્યા કેટલા? 100. બસ પતી ગયો. આ તમારો જવાબ. જોઈ લેજો. ઉડશે કઈ? તો 2 મીંડા ઉડશે આરામથી. 5 વડે? તો 5 વડે ઉડે તો 5 એકા 5, 5 એકા 5 અને 5 દુ 10. તો કેટલા આવશે? તો તમે કહેશો સાહેબ 112% આવશે. કેટલા આવશે? 112%. ઇઝ ઇટ ગિવન? એક્ઝેક્ટ દેખાય છે જો ઓપ્શન એ, હે ને? એટલે પહેલાં તો પ્રશ્નને બરાબર સમજો તમે, કે પ્રશ્ન એવું કહે છે કે આ 3 કંપનીઓના જે મોબાઈલની સરેરાશ છે ને એ કંપની સી દ્વારા જૂનમાં જે મોબાઈલ વેચાયેલા છે ને એના કેટલા ટકા છે? એટલે સરેરાશ છે ને આના કેટલા ટકા છે? બસ આ રીતે મળશે. એ જ બાળક સમજશે જે પહેલેથી લઈને છેલ્લે સુધી લેક્ચર જોવે છે. વચ્ચેથી જોશો તમને કંઈ નહીં સમજાય. હજી પણ મારી રિક્વેસ્ટ છે, બરાબર? પહેલેથી જોશો ને તો એકદમ આરામથી લાગશે, ઓ સાહેબ આટલું સરળ છે. પણ એના માટે પહેલેથી સેશનને જોવો પડશે, બરાબર? ચલો, આટલી વાત બધાને ક્લિયર થઈ ગઈ. આ પ્રશ્ન ડન છે ને એકદમ સરળ છે. વધીએ છીએ આગળ. જોજો શું કહે છે. પ્રશ્નને બરાબર સમજજો. જુલાઈમાં તમામ 5 કંપનીઓ દ્વારા વેચાયેલા કુલ મોબાઈલ જૂનમાં તમામ 5 કંપનીઓ દ્વારા વેચાયેલા કુલ મોબાઈલ કરતાં કેટલા ટકા વધુ અથવા ઓછા છે? અચ્છા, સેમ પ્રશ્ન થોડી વાર પહેલાં આપણે કરી ગયા. યાદ આવ્યો? પહેલાં શું કરવું પડશે ખબર? જુલાઈમાં 5 કંપની કુલ કેટલા મોબાઈલ વેચે ને એ ગોતવાના. પછી જૂનમાં આ 5 કંપનીઓ કુલ કેટલા મોબાઈલ વેચે એ ગોતવાના. અને પછી શું કરવાનું? નક્કી કરવાનું કે જુલાઈમાં જે મોબાઈલ વેચાયેલા છે ને એ જૂન કરતાં કેટલા ટકા વધુ અથવા ઓછા છે, એવું તમારે નક્કી કરવાનું છે. તો પહેલું કામ શું થશે? ડાયરેક્ટ થશે નહીં. પહેલાં તો આપણે શું કરીએ? જુલાઈમાં બધાએ કુલ કેટલા મોબાઈલ વેચ્યા ને ફટાફટ મેળવી લઈએ. એવું જ કરીએ. ચલો, પહેલાં હું જુલાઈનો સરવાળો કરું. 5 કંપની એક સાથે. જોજો, ડાયરેક્ટ કરીશું. 600, 600 ને 500, 1100, 1100 ને 400, 1500, 1500 ને 480, 1980. કન્ફ્યુઝ નહીં થતા. કેટલા થશે? 1980. અને 1980માં 600 ઉમેરશો તો તમે કહેશો સાહેબ 2580. થઈ જાય? ડન. બહુ સરળ છે. એક વખત પાછું. 6 ને 5, 11 ને 4 કેટલા? 15, 15 ને 6 21, 21 ને 4 2580. પહેલી કિંમત આવશે 2580. આ શું આવ્યા? જુલાઈમાં બધી કંપની દ્વારા વેચાયેલા કુલ મોબાઈલ. આ જ રીતે તમારે ફટાફટ જૂનના મેળવી લેવા. જૂનમાં એટલે બધામાં પહેલાં જોજો. 400, 400 ને 200, 600, 600 ને 500, 1100, 1100 ને 600, 1700, 1700 ને 300. તમે કહેશો સાહેબ 2000. તો આ કયા આવશે? તમારા જૂન મહિનાના. આ જ આવશે ને? હવે શું કીધું છે કે જુલાઈમાં 5 દ્વારા જે મોબાઈલ કુલ વેચાય છે ને એ આના કરતાં કેટલા ટકા વધુ કે ઓછા છે? તો પહેલાં તમારે નક્કી કરવું પડશે વધુ મળશે કે ઓછા મળશે. તો જોતાં જ ખબર પડશે સાહેબ વધુ મળશે, કારણ કે પહેલી કિંમત છે ને એ બીજી કિંમત કરતાં કેવી છે? વધુ છે. ચલો, તો ટકાવારીમાં વધુ કેમ મળશે? તો ઉપર બંનેનો તફાવત. તો બંનેનો તફાવત કેટલો આવશે? 580. નીચે કેવી કિંમત? તો વધુ માટે નાની કિંમત. તો નાની કિંમત કોણ છે? 2000 ગુણ્યા કેટલા? 100. બસ પતી ગયો. મારો જવાબ રેડી છે. જોજો શું થશે? 2 મીંડા ને 1 મીંડું, 2 મીંડા ને 1 મીંડા કેન્સલ. 58 ને 2 વડે ભાગશું. કેટલા આવશે? 29% આવશે. બસ પૂરું, બીજું કંઈ નથી. છે એક્ઝેક્ટ છે જો ઓપ્શન સી. બોલો, થઈ જાય? ક્લિયર? બસ આવું બધું છે. જોજો, એટલે હું તમને કહું છું કે પહેલાં શરૂઆતના જે કન્સેપ્ટ છે ને બહુ જ અગત્યના છે. ને આખું તમારું ડેટા ઇન્ટરપ્રિટેશન આના પર જ ચાલશે. 5માંથી 3 પ્રશ્ન છે ને ટકાવારીના છે, એ ફાઇનલ છે. જોઈ લેજો. એકાદ પ્રશ્ન ગુણોત્તરનો હશે ને એકાદ પ્રશ્ન કદાચ સરેરાશનો હશે. બાકી બધું આવું જ કરવાનું છે. થઈ જાય? ડન. ચલો, વધીએ છીએ આગળ. નેક્સ્ટમાં એકાદ પ્રશ્ન હજી આપ્યો છે. જોજો શું કહે છે.
કંપની એ અને બી દ્વારા જૂનમાં એકસાથે વેચવામાં આવેલા મોબાઈલ આગળ ન વંચાય. ચલો, એ અને બી દ્વારા કયા મહિનામાં? જૂન મહિનામાં એકસાથે. તો 400 અને 200 તો એકસાથે કેટલા વેચશે? તમે કહેશો સાહેબ 600 વેચશે. ફટાફટા કરી જ નાખવાનું. જુલાઈમાં કંપની સી અને ઈ દ્વારા વેચાયેલા મોબાઈલની સરેરાશ સંખ્યા કરતાં, બરાબર શબ્દને પકડજો, સરેરાશ જોઈએ છે. કોની ખબર? તો જુલાઈમાં કંપની સી અને ઈ, ચલો તો સી અહીંયા છે અને ઈ અહીંયા છે, એ બંને જુલાઈમાં જે મોબાઈલ વેચે છે ને એની સરેરાશ. ચલો તો સી જુલાઈમાં કેટલા વેચે? તમે કહેશો સાહેબ 400. ઈ જુલાઈમાં કેટલા વેચે? 600. તો આમની સરેરાશ કેટલી થશે? તો 400 અને 600ની સરેરાશ થશે 500. સરેરાશ એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. અને એવું ન કરવું હોય તો મેં તમને શું કીધું? સરેરાશ એટલે વચ્ચેની સંખ્યા. તો 400 અને 600માં વચ્ચે કોણ આવે? 500 આવે. પૂરું થઈ જાય. ચલો તમે કહેશો હા સાહેબ એકદમ બરાબર છે. તો 400 અને 600 તો એમની સરેરાશ કેટલી આવશે? તો આ આવશે 500 આવશે. બરાબર. તો બીજી કિંમત કઈ આવી? 500. હવે પ્રશ્નને પાછો વાંચો. એ અને બી દ્વારા જૂનમાં એકસાથે વેચવામાં આવેલા મોબાઈલ એટલે કે આ 600 એ જુલાઈમાં કંપની સી અને ઈ દ્વારા વેચાયેલા મોબાઈલની સરેરાશ એટલે કે 500 એના કરતાં કેટલા ટકા વધુ છે કે ઓછા છે? ટકાવારીમાં વધુ અથવા ઓછા શોધવાના છે. તો સેમ પ્રશ્ન આવી ગયો જો આગળના જેવો. તો મને તમે પહેલાં તો એમ કહો, આ પહેલી કિંમત છે ને એ બીજી કિંમત કરતાં કેટલા ટકા વધુ છે કે ઓછા છે એવું તમારે મેળવવાનું છે. તો બોલો કેમનું થશે? તો શું મળશે? વધુ મળશે જ કે ઓછા મળશે? તો જોતાં જ ખબર પડે છે ને કે પહેલી કિંમત છે એ 600 છે, બીજી કિંમત છે તે 500 છે. તો આના કરતાં આ કેવી છે? વધુ છે. તો ટકાવારીમાં વધુ. તો કેવી રીતે મળશે? ઉપર બંનેનો તફાવત, તો તફાવત કેટલો? 100. નીચે કેવી કિંમત? તો નાની કિંમત એટલે 500 ગુણ્યા કેટલા? 100. થઈ જાય. ઓકે, ચલો કંઈ ઉડશે? બે મીંડા ઉડશે ને? ચલો ઉડી જાય. અને 100 ને 5 વડે ભાગી નાખશો તો તમારો જવાબ કેટલો આવશે? 20% વધુ થશે. ઇઝ ઇટ ગિવન? અચ્છા, ઉભા રહો જો, ટકા નથી શોધવાના, ભૂલ નહીં કરતા. આપણને ખાલી પ્રશ્નમાં જોજો કેટલા વધુ કે ઓછા છે એટલું કીધું છે. જો ઘણી વખત એવું થશે, મેળવી લીધા પછી ઓપ્શનને જોશું ને એટલે ખબર પડશે આપણે ભૂલ કરીએ છીએ. તો આમાં ખાલી વધુ અથવા ઓછા કીધું છે. તો જોતાં જ ખબર પડે છે કે કેટલા વધુ છે? 100 વધુ છે. એટલે ટકા મેળવવા જવાના જરૂર નથી. તો તમારો સીધો જ જવાબ કેટલો આવશે? 100. બોલો, શું તમને મારી વાત સમજાય છે? એટલે જોજો પ્રશ્નને બરાબર સમજી લેવો હે ને. કેટલા ટકા, ખાલી કેટલા વધુ કે ઓછા છે. અને વધુ અને ઓછા હોય એનો મતલબ તમારે ફક્ત તફાવત ગણવાનો. કેટલા ટકા વધુ અથવા ઓછા કે તો વાત બરાબર છે. બોલો થઈ જાય. તો એવું કહે છે કે આ 600 છે ને 500 કરતાં કેટલા વધુ કે ઓછા છે? તો જોતાં ખબર પડે છે કે સાહેબ 100 વધુ છે. પૂરું, બીજું કંઈ નથી. બોલો ક્લિયર છે? ડન? બધાને મારી વાત સમજાય છે ને? આ બહુ સરળ છે. એટલે તમને એક વસ્તુ જો આ ગ્રાફને જોતાં એટલું તો તમને ફાઇનલ થઈ ગયું છે કે માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન એક એટલો સરળ ટોપિક છે ને. બસ એના માટે મેં તમને કીધું ને, શરૂઆતમાં જે વસ્તુ સમજાવીને જો એટલું તમને બરાબર આવડી જશે ને, તમે આરામથી ગમે તેવા પ્રશ્ન હશે ગણી શકશો. મારી શ્યોરિટી છે 5માંથી 4 પ્રશ્ન તો તમારથી બનશે જ. બોલો ક્લિયર? ડન? ચલો તો શું કરીએ? મારી ઈચ્છા છે બસ આજ માટે ઘણું થઈ ગયું, લાંબો સેશન થઈ ગયો. મેં પહેલાં જ કીધેલું લગભગ આપણે 1.5 થી 2 કલાક તો મિનિમમ લેશું. લગભગ પોણા 2 કલાક ઉપર થઈ ગયું, 2 કલાક જેવું થવા આવ્યું છે. બરાબર. 2 સેટ મેં તમને બહુ સારી રીતે સમજાવ્યા છે. હજી અહીંયા ટોપિક પૂરો થયો નથી. લગભગ આ ટોપિક પર હું હજી 2 ભાગ લઈને આવીશ. આ પહેલો ભાગ હતો, બીજો ભાગ અને ત્રીજો ભાગ. આ 3 ભાગ કરી નાખશું ને એટલે તમારા આરામથી જો પ્રશ્ન એક્ઝામમાં 5 માર્ક્સનો ટોપિક આવે તો 5 કરશો, અને 10નો આવશે તો હું તો કહું 10નો આવે તો બોનસ છે, 10 લઈને આવવાના છે. બરાબર. હજી મેં તમને કયો 12 ગ્રાફ જ શીખવાડ્યો છે. હજી આની અંદર લાઇન ચાર્ટ આવશે, પાઈ ચાર્ટ આવશે, ટેબલ ચાર્ટ આવશે, બધું બાકી છે. આપણે બીજા ભાગ અને ત્રીજા ભાગમાં મેક્સિમમ ટ્રાય કરીશું કે કવર કરીશું. બરાબર. ચલો બાકી બીજી વસ્તુ દરેક બાળકને વિનંતી છે, જો ચેનલ મારા માટે નવી છે, હું ઓનલાઈન ભણાવવા આવું છું એ પણ મારા માટે નવું છે. બરાબર. પહેલી વખત વર્ષોથી ઓફલાઈનમાં ભણાવ્યું છે, પણ ઓનલાઈન બનાવવાનો મારો પણ અનુભવ નવો છે, પહેલો છે. બરાબર. તો બાળકો સુધી હજી મારી કોઈ રીચ નથી, કોઈ એટલું બધું મને જાણતું નહીં હશે. એટલે તમને બધાને મારી રિક્વેસ્ટ છે કે જો સેશનમાં મજા આવી હોય તો દરેક બાળકો સુધી આ સેશનને પહોંચાડજો. એટલે બધા બાળકો આનો મેક્સિમમ એડવાન્ટેજ લે અને આ સિરીઝને આપણે આગળ કેરી ઓન રાખીશું.
જ્યાં સુધી મેં તમને કીધું છે, જ્યાં સુધી આપણી સીસીની ભરતી નહીં આવશે. બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારો કન્ટેન્ટ અને સારામાં સારી વસ્તુ એકદમ ટુ ધ પોઈન્ટ આપવાનો પ્રયત્ન કરીશું. બરાબર? તો ચેનલને જરૂર એક વખત સબસ્ક્રાઈબ કરજો, તમારા કલીગ સુધી પહોંચાડજો અને સેશનને પણ પહોંચાડજો. અને જો મજા આવે તો એક વખત લાઇક બટન પર પ્રેસ કરીને તમારી પ્રેઝન્સ બતાવજો. અને લાસ્ટમાં વિડીયામાં મજા આવે ને તો લાસ્ટમાં તમારા 2 નાનકડા શબ્દરૂપી કમેન્ટ કરજો, એટલે અમને થોડું મોટિવેશન મળે. તો આના કરતાં પણ વધારે સારું કેમ કરી શકાય એના ઉપર અમારા પ્રયત્ન હશે. બરાબર? ચલો, તો આજ માટે આટલું જ રાખીશું. અને બીજી વસ્તુ ખાસ, બધાને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને એવું લાગે ને તો જો આપણા જે રેગ્યુલર સેશન છે ને, તો એના માટે આપણી ઓલરેડી મેં એક ટેલિગ્રામ ચેનલ બનાવી છે. એમ તો તમને છેલ્લે મળી જશે, પણ છતાં એવું લાગે ને તો આ આપણી યુટ્યુબ ચેનલનું નામ છે લર્નિંગ પોકેટ GPSC. આને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો. અને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આપણું આ જ નામ છે, લર્નિંગ પોકેટ GPSC. હે ને? લર્નિંગ પોકેટ GPSC તમે એક સાથે લખજો આખું. બરાબર? તો એની અંદર તમે આ ટેલિગ્રામ ચેનલ છે એને એક વખત જોઈન કરી લેજો. એટલે જે પણ લેક્ચર રિગાર્ડિંગ કોઈ પણ રેગ્યુલર અપડેટ્સ હશે તમને અહીંયા મળશે. અને સેશનની જે PDF છે ને એ પણ હું તમને અહીંયા શેર કરી દઈશ. એટલે કોઈ બાળકને માનો પ્રેક્ટિસ કરવી છે આજના સેશનની, તો આ PDF તમને અહીંયા મળી જશે. ઓકે? ચલો, તો આશા રાખું છું મજા આવી ગઈ હશે તમને, હે ને? અને છેલ્લે જરૂર સેશન પત્યા પછી તમારી એક વખત કમેન્ટ કરજો, તમારા શબ્દરૂપી ભાવ રજૂ કરજો. એટલે હજી શું સારું કરી શકાય મને ખબર પડે. બરાબર? ચલો, તો થેન્ક યુ સો મચ. બાય બાય. બધા બાળકો ધ્યાન રાખો, મસ્ત સરસ રીતે વાંચન કરો, તૈયારી કરો. વનરક્ષકની જેની એક્ઝામ છે એની પાસે ઘણો ઓછો સમય છે અને CCE વાળા માટે પણ એટલો સમય વધ્યો નથી. એટલે તમે અને તમારી તૈયારી ને ગણિતનું મહત્ત્વ તમે જાણો છો. બાકી તમારા ગણિતના જે પણ પ્રશ્ન હશે બધા પ્રશ્ન આપણે ધીરે ધીરે પ્રયત્ન કરીશું, અહીંયા લાવીશું. ઓકે? ચલો, બાય બાય. થેન્ક યુ. હેવ